હાય એવરીવન, તપોન સાયન્સ એકેડમીની ઓનલાઈન લેક્ચર સિરીઝમાં બધાનું સ્વાગત છે. નમસ્કારમ બધાને. ન્યૂટનના ગતિના નિયમના બીજા લેક્ચરમાં બધાનું સ્વાગત છે. તો ફર્સ્ટ લેક્ચરમાં આપણે જસ્ટ બેઝિક ઇન્ટ્રોડક્શન, ત્યારબાદ આપણે ન્યૂટનનો ગતિનો પહેલો અને બીજો નિયમ જોયેલા. આજે આપણે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ, વેગમાન અને એના આધારિત અમુક દાખલાની પ્રેક્ટિસ કરીશું. ચલો સ્ટાર્ટ કરીએ. ન્યૂટન્સ થર્ડ લો ઓફ મોશન શું કહે છે? બધાને મોસ્ટલી ખબર જ છે આપણને કે શું કહે છે. ચલો વાંચીએ. એક્શન એન્ડ રિએક્શન આર ઓલવેઝ ઇક્વલ એન્ડ અપોઝિટ. ટૂંકમાં જે પણ એક્શન થાય છે એની સામે રિએક્શન મળે છે. તમે કોઈ પણ વસ્તુ પર બળ લગાડો તો એ વસ્તુ પણ સામે બળ લગાડશે. જેમ કે તમને માનો કે તમે દિવાલને પંચ કરો તો દિવાલ પણ કહેશે તુને મુझे પંચ કિયા अपन भी પંચ કરેગા. બરાબર? ટૂંકમાં તમે દિવાલને હાથ અથડાવશો તો આપણા હાથ પર એક ફિલિંગ આવે કે દુખવાની. એ હકીકત શું થાય છે? દિવાલ પરથી રિએક્શન જે મળે છે એ છે. બાકી માનો કે તમે દિવાલને કંઈક ઠપકારો અને કંઈ તમને રિએક્શન ના મળતી હોય તો દિવાલ ભાંગી નાખે પબ્લિક. બરાબર કે નહીં? તો જેટલી એક્શન હશે એટલી સામે રિએક્શન હશે. દિવાલ જોડે હાથને પંચ કરો, જેટલું ફોર્સફુલી પંચ કરશો એટલું સામે ફોર્સફુલી પંચ સામને તમને રિએક્શન મળશે જ એનું દિવાલ તરફથી. એ આપણે બધાએ મોસ્ટલી અનુભવ કર્યો જ હશે. આ તો બે વ્યક્તિને માથા ભટકાય, બરાબર છે, ભૂલથી, ત્યારે પણ એ સેમ ફિલિંગ આવે છે એક્શન રિએક્શનવાળી. ટૂંકમાં દરેક જગ્યાએ પોસિબલ છે. એક્શન્સ એન્ડ રિએક્શન્સ આર ઓલવેઝ ઇક્વલ એન્ડ અપોઝિટ. અને નીચે એવું લખ્યું છે, આના આધારિત સ્ટેટમેન્ટ છે, ફોર્સ ઓલવેઝ અકર્સ ઇન પેર. ફોર્સિસ તો અકર્સ નો આવે પાછું, બરાબર ને? ફોર્સિસ ઓલવેઝ અકર ઇન પેર, એટલે કે બળો હંમેશા જોડીમાં ઉત્પન્ન થાય છે. એવું છે કે પહેલાં એક્શન ઉત્પન્ન થાય પછી રિએક્શન ઉત્પન્ન થાય, બે સાથે જ ઉત્પન્ન થાય. તમે જેવું દિવાલને હિટ કરશો એટલે સામે રિએક્શન ઉત્પન્ન થઈ જ ગઈ. તો એવું નથી કે પહેલાં એક્શન ઉત્પન્ન થશે પછી એક સેકન્ડ પછી દિવાલ કહેશે કંઈ વાંધો નહીં ભાઈ, એટલે તમે માર્યું છે તો હવે હું પણ મારીશ, એવું થતું નથી. બરાબર છે? જેવી એક્શન થઈ સાયમલ્ટેનિયસલી સાથે સાથે રિએક્શન પણ થશે. તો યાદ રાખો, તમને આ બધા પ્રશ્નો છે ને નીટમાં, ખાસ નીટવાળા લોકોને વિધાન સ્વરૂપે પૂછાઈ શકે કે એક્શન અને રિએક્શન સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. આ વિધાન થઈ ગયું. કારણ એમ આપશે, કારણ એવું આપશે કે બળો હંમેશા જોડીમાં ઉત્પન્ન થાય છે. તો બધું રિલેટેડ છે ને, બે રિલેટેડ છે. મેં કીધું એક્શન થઈ તો રિએક્શન થવાની છે. તો મતલબ એમ થયો કે એકલું છૂટલું બળ હોય નહીં, એકલું બળ ઉત્પન્ન થઈ શકે નહીં. બળ હંમેશા શેમાં ઉત્પન્ન થાય? જોડીમાં ઉત્પન્ન થાય. બરાબર? તો આ ન્યૂટનનો ત્રીજો નિયમ હતો. આપણે એના આધારિત ઘણી બધી એપ્લિકેશન છે, એનો અભ્યાસ કરીશું. હવે આગળ વધતા પહેલાં મારે તમને આટલું શીખવાડવાનું છે, નવું થોડુંક. તો નવું નહીં, જૂનું છે, રિવિઝન કરાવવાનું છે. આપણે સાપેક્ષ વેગ ભણાતા, મને કે V12, તો સૂત્ર બધાને યાદ હશે. આનો શું વંચાય? પહેલાં વંચાય શું પહેલાં એવા છે, જો પહેલું હોય એનું હોય તો પહેલાં કોણ છે? એકડો. તો વેગ કોનો હશે? એકનો હશે. કોની સાપેક્ષે? બીજા સાપેક્ષે. લખાઈશું આને સિમ્પલ, V1 - V2. કોની સાપેક્ષે? V1 - V2. હું તમને કહું, માનો કે બે બાઇકર છે, બે બાઇકર લઈ લઈએ. બીજો બાઇકર છે, ધારો કે આની સ્પીડ છે 30 મીટર પર સેકન્ડ. કોની સાપેક્ષે છે? ભાઈ ઝડપ હંમેશા, ગતિ હંમેશા કોઈકની સાપેક્ષે હોય. સાપેક્ષ વગર ગતિ મતલબ નથી. ધારો કે આની સ્પીડ છે 50 મીટર પર સેકન્ડ, તો કોની સાપેક્ષે હશે? જમીન સાપેક્ષે. કોઈ ન હોય તો ભગવાન તો છે જ છેલ્લે, બરાબર છે? કુદરતો જોડે જ હોય હંમેશા. તો કોઈ નથી તો કોણ લેશું આપણે? કુદરતનો સહારો લેશું. ટૂંકમાં આ જે સ્પીડ છે એ કોની સાપેક્ષે? જમીનની સાપેક્ષે છે. આની પણ જે સ્પીડ છે એ કોની સાપેક્ષે છે? જમીન સાપેક્ષે છે. તો વાત એમ કરીએ, સપોઝ આને નામ આપીએ A અને નામ આપીએ B, તો આપણે VAB શોધવું છે. મતલબ શું થયાનો કે ભાઈ એ વ્યક્તિની બી વ્યક્તિ સાપેક્ષે ઝડપ શું હોય? VA - VB. તો શું આવશે? 30 - 50 દેટ ઇઝ -20. અને એ પ્રમાણે VBA શોધીએ તો શું આવશે? VB - VA ઇઝ ઇક્વલ ટુ 50 - 30 બરાબર 20. આ તો બધી આવડતું જ હતું. હવે VA શું લખ્યું? વોટ ઇઝ VA? VA એટલે એ વ્યક્તિની ઝડપ. પણ મેં કીધું, હમણાં જ કીધું, પણ ઝડપ છે, વેગ છે, કોઈની સાપેક્ષે જ હોય હંમેશા. તો કોઈ ન હોય તો કોણ લખી શકાય? આપણે લખીએ જમીન અથવા લખીએ ગ્રાઉન્ડ. તો G ફોર ગ્રાઉન્ડ લખશું. યાદ રાખજો, લખું છું અહીં VAG - VBG. તમે કોઈ પણ જગ્યાએ G લખી શકશો. એ જ રીતે લખાય કે ન લખાય? જો આ પ્રમાણે લખતું અહીંયા V12 બરાબર શું થાય? V1 - V2. તો પહેલા પદાર્થની બીજા પદાર્થની સાપેક્ષે ઝડપ કેટલી હશે? પહેલા પદાર્થની બીજા પદાર્થ સાપેક્ષે ઝડપ હશે કેટલી? V1 - V2. પણ V1 શું છે? પહેલા પદાર્થનો વેગ. કોની સાપેક્ષે? જમીન સાપેક્ષે. અહીં શું લખશો? જમીન સાપેક્ષે, વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. બરાબર છે? એક્ઝેક્ટલી આવું આવે. V12 બરાબર V1G - V2G. બરાબર? આટલી ખબર પડી ગઈ? દાખલો ગણીએ આપણે. ખુલ જા સેમ. ચલો ખુલી ગયો તો જાદુ થયું દેખાય. ચલો સ્ટાર્ટ કરીએ. દાખલો બહુ IMP છે ભાઈ.
રકમ વાંચીએ આપણે. દાખલો સમજો, બહુ મસ્ત દાખલો છે. સરોવરમાં 40 કિલોગ્રામ દળના પાટિયા પર ઓકે 60 કિલોગ્રામ દળની વ્યક્તિ સ્થિર ઊભી છે. કદાચ નજારો નિહાળી રહી છે. સરોવરમાં 40 કિલોગ્રામ દળના પાટિયા પર 60 કિલોગ્રામ દળની વ્યક્તિ સ્થિર ઊભી છે. હવે અચાનક પેલાને કંઈક અંદરથી એક ફિલિંગ આવી એટલે શું કર્યું જો એણે વ્યક્તિ પાટિયા પર અચાનક 10 મીટર પર સેકન્ડના વેગથી કાંઠા તરફ દોડવા લાગે તો 3 સેકન્ડ પછી વ્યક્તિનું કાંઠાથી અંતર શોધો અને પાણીનો વેગ અવગણો. આ બહુ જરૂરી વાત છે, પાણીનો વેગ અવગણો. બરાબર છે. હવે કે શું છે જો સમજીએ આપણે. માનો કે આ કોઈ કાંઠો છે, સપોઝ કે આ કાંઠો લઈ લઈએ, બરાબર, સરોવરનો કાંઠો. અહીંયા કંઈક પેલું રાફ્ટ જેવું છે. રાફ્ટ એટલે કે શું કહેવાય, તરાપો અથવા પાટિયું જે તમે કીધું છે, RAFT રાફ્ટ અથવા હોડી જેવું લઈ લો કંઈક, સમજો ને, સમજવા માટે. અહીંયા કંઈ વ્યક્તિ ઊભી હતી, માનો કે આપણે ઉપરથી જોઈએ છીએ. ઉપરથી જોશું આપણે, બરાબર, આપણે ધારો કે ડ્રોન મૂક્યું છે, ડ્રોનના કેમેરામાંથી આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ. હવે આપણે ઉપરથી જોઈએ છીએ તો આખી વ્યક્તિ તો નહીં દેખાય, માત્ર વ્યક્તિને ટકો દેખાશે. સપોઝ કે આપણે એનું હેડ છે દોરી દઈએ ઉપરથી ટોપ વ્યૂમાંથી. અચાનક વ્યક્તિને કંઈક થાય છે, કંઈક ફિલિંગ આવે એટલે એ શું કરે છે, અચાનક કાંઠા તરફ દોડવા લાગે છે. ચલો કાંઠા તરફ દોડશે તો એની વેલોસિટી V આપી છે. કેટલી વેલોસિટી આપી? 10 મીટર પર સેકન્ડના વેગથી કાંઠા તરફ દોડવા લાગે એવું કીધું છે. આ થઈ ગયો આપણો કાંઠો, અથવા ઇંગ્લિશમાં કહેવું હોય તો બ્લેન્ક, બરાબર ને? આપણે કાંઠો જ રાખશું, કંઈ વાંધો નહીં. અથવા એને આપણે કહી દઈએ ગ્રાઉન્ડ, જે પણ તમે કહો કહી દઈ શકો. કાંઠો એ જમીનનો જ હોય ભાઈ, બરાબર છે? તો અચાનક વ્યક્તિને કંઈક થયું એટલે દોડવા લાગી કાંઠા તરફ અથવા ગ્રાઉન્ડ તરફ. હવે મને એમ કહો, વ્યક્તિ દોડશે ક્યાં? વ્યક્તિ ક્યાં દોડશે? પાણી પર તો દોડશે નહીં, પાણીમાં તો તરી શકાય. પણ એ કોના પર છે? રાફ્ટ અથવા પાટિયા પર છે. પાટિયા પર છે એટલે હવે દોડશે પાટિયા પર. તો આ વેગ કોના પર આપ્યો હોય વિચારો? વેગ કોના પર આપ્યો હોય? અથવા વેગ કોની સાપેક્ષે હશે? આ શું પાટિયાની સાપેક્ષે હશે, કે પાણીની સાપેક્ષે હશે, કે જમીનની સાપેક્ષે હશે, કે કોની સાપેક્ષે હશે? કોના પર દોડે છે? જેના પર ગતિ થાય એના પર સાપેક્ષે હોય, બરાબર કે નહીં? અથવા કઈ ચોખવટ નથી પડે. આપણને એવું કીધું છે વ્યક્તિ પાટિયા પર 10 મીટર પર સેકન્ડના વ્યક્તિ દોડવા લાગી, તો આપણે તેમ જ લેવું પડે કે ભાઈ પાટિયાની સાપેક્ષેનો વેગ છે, બરાબર? પર જ પાટિયા નહીં, આ જે રાફ્ટ છે એની સાપેક્ષ. તો શું લેશું? વ્યક્તિને કહી દઈએ પર્સન, છે શું કહીએ? પર્સન. અને પાટિયું છે અને પાટિયું તો નહીં કહેતા, સિમ્પલ સાવ આપણે રાફ્ટ કહી દઈએ. ચલો, તો કોનો વેગ છે? વ્યક્તિનો. આ વ્યક્તિ છે અને આ છે રાફ્ટ. રાફ્ટ, બરાબર છે? તો વેગ છે વ્યક્તિનો. કોનો? વ્યક્તિનો. કોની સાપેક્ષે? રાફ્ટ સાપેક્ષે. કોની સાપેક્ષે? રાફ્ટ સાપેક્ષે. ઘણાને VPRમાં પ્રોબ્લેમ થશે. હવે કામ કરી દઈએ, હજી ઇઝી કરી દઈએ. વ્યક્તિને કહી દઈએ 1 નંબર અને રાફ્ટને કહી દઈએ 2જો નંબર આપી દઈએ. તો લખાય આમ, પહેલા વ્યક્તિનો બીજી વસ્તુ એટલે કોની સાપેક્ષ? રાફ્ટ સાપેક્ષ. કેટલો આપ્યો? 10 મીટર પર સેકન્ડ આપ્યો. આટલું વસ્તુ મને આપી છે. હવે થશે એવું કે રાફ્ટ છે એ જમીન પર નથી, કોના પર છે? પાણી ઉપર તરે છે. પાણી વડે ઘર્ષણ બળ કેવું લાગે? બહુ વધારે લાગે? મીડિયમ, એકદમ નેગ્લિજિબલ લાગે? કેવું લાગે? નેગ્લિજિબલ, બહુ ઓછું લાગે. તો થશે એવું, જેવો વ્યક્તિ આ રાફ્ટ પર આગળ વધશે, બરાબર છે, એવો થોડોક રાફ્ટ પાછળ જાય કે ન જાય? જશે. અને બીજું આપણે એ સ્વીકારવાનું છે કે જે પાણી છે, આ સરોવરનો કાંઠો છે, વચ્ચે જે પાણી હશે એ પાણીનો પોતાનો વેગ નથી. બાકી એ પાણીના પોતાના વેગના કારણે પણ રાફ્ટ વેગની દિશામાં ગતિ કરશે. જો પાણીનો વેણ આ બાજુ હશે તો રાફ્ટ આ બાજુ વેગ કરશે, ગતિ કરશે, સોરી, બરાબર છે? પણ આપણે અહીંયા એવું સમજવાનું છે કે જે પાણી છે એ કેવું છે? સ્થિર છે, સ્ટેશનરી છે. તો પાણી શું કામ આપ્યું? પાણી એટલા માટે આપ્યું છે જમીન કરતાં કે ભાઈ પાણી પર જમીનની સાપેક્ષે ઘર્ષણ બળ પાટિયા પર ઓછું લાગે. માનો કે આ જ પાટિયું છે જમીન પર પડ્યું હોય તો કદાચ બને એવું કે આ વ્યક્તિ આમ દોડે તો પાટિયું એની જ પડ્યું રહે, બરાબર કે નહીં? પણ એ પાણી છે એટલે 100% થોડુંક તો એવું લાગશે જ તે વ્યક્તિ જો આમ જાય તો પાટિયું થોડુંક પાછળ જશે. તો થશે એવું, માનો કે વ્યક્તિ 10 મીટર આગળ ગયો, વ્યક્તિ 10 મીટર આગળ ગયો, અંદર કે પાટિયું છે એ 3 મીટર પાછળ આવી ગયું. તો મતલબ શું થયો? જમીન કાંઠાની સાપેક્ષે કોઈ વ્યક્તિ ઊભી હોય, કાંઠાની સાપેક્ષે ધારો કે કોઈ વ્યક્તિ ઊભી છે, બરાબર છે, તો એને એમ થશે કે ભાઈ વ્યક્તિ છે એ 7 મીટર નથી આગળ આવ્યો, બરાબર? વ્યક્તિ પોતે શું ટ્રાય કરે છે? 7 મીટર આગળ જવાની, પણ પાટિયું 3 મીટર પાછળ આવી ગયું. કેટલું 7 કીધું? 10, મને ખબર નથી, માની લો આપણે એવું કહી દઈએ કે વ્યક્તિ છે એ 7 મીટર આગળ જાય છે અને પાટિયું 3 મીટર પાછળ આવે છે. તો થશે એવું કે વ્યક્તિ છે એને કેટલું આગળ મળશે? ખાલી 4 મીટર જ આગળ જશે. આને એવું લાગશે કે આ ભાઈ છે એ ભાઈ લાગતો એનો તો શું થશે? એ 4 મીટર આગળ જશે. આણે પોતે ટ્રાય કેટલી કરી? 7 મીટરની, બરાબર? માનો કે અહીંથી 7 મીટર આગળ જવાનો પ્રયત્ન કરે છે, પણ પાટિયું છે એ પોતે વિરુદ્ધ દિશામાં પાછું આવશે. કારણ શું? હમણાં કહું છું કારણ શું છે, બરાબર? આમ તો સિમ્પલ વાત છે એકદમ કે ભાઈ જ્યારે બંને વસ્તુ સ્થિર છે અને બંને પર કોઈ બાહ્ય બળ નથી લાગતું,
ઘણા કે સર બળ તો લાગે છે, વ્યક્તિ પાટિયા પર લગાડે છે. અરે તંત્રમાં કોણ છે? વ્યક્તિ અને રાફ્ટ બંને, વ્યક્તિ અને પાટિયું બે તંત્રમાં છે. એ એકબીજા પર બળ લગાડે ચાલે, પણ ત્રીજી વસ્તુ બળ લગાડતી નથી. એક વસ્તુ લગાડી શકે, પાણી, પણ પાણીનું આપણે બે વસ્તુ ઝીરો લઈ લીધી. એક તો એવું ધારી લીધું છે કે પાણી વડે રાફ્ટ કર કોઈ પણ પ્રકારનું ઘર્ષણ બળ નથી, અને બીજી વસ્તુ એમ ધારી લીધી કે પાણી સ્થિર છે, એટલે પાણી છે એ રાફ્ટને કોઈ વેગ પણ નહીં આપે, બળ પણ નહીં લગાડે. તો મતલબ ખાલી બે જ વસ્તુ હતી, બે વસ્તુ થઈ ગઈ, વ્યક્તિને રાફ્ટ, બરાબર, પાટિયું, એટલે એકબીજા પર બળ લગાડશે. આપણે તંત્ર ગણ્યું છે તો તંત્રમાં એકબીજા પર લાગતા બળ ચાલે, એ બધા આંતરિક બળ કહેવાય. પણ બહારથી ત્રીજી વસ્તુ આવીને બળ લગાડે, બરાબર છે, એ ચાલશે નહીં. તો આપણે કામ કરી શકીએ આમાં, એ કામ એ કરી શકીએ કે આપણે આમાં રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ ઉપયોગ કરી શકીએ. યાદ રાખો, જ્યારે બે વસ્તુનું તંત્ર આપે ત્યારે મોટા ભાગના દાખલા રેખીય વેગમાનના સંરક્ષણ પરથી સોલ્વ થશે. આપણે તમને ખબર છે પેલા બોમ્બ ફૂટવાના દાખલા ગણ્યા હતા કાર્ય ઉર્જા પાવરમાં. બોમ્બ ફૂટે તો આમાં પણ મેં કીધું હતું રેખીય વેગમાન સંરક્ષણ આવશે. યાદ રાખજો, આ ટાઈપના દાખલા કે એમાં એક વસ્તુ આગળ જાય બીજી વસ્તુ પાછળ જાય, બરાબર છે. પાછળ શું કામ જાય? અરે ઘર્ષણમાં નથી એટલા માટે. એટલે કે આપણે અહીંયા કોઈ વસ્તુ પડેલ છે જમીન પર, તો ચાર્જ ઓછો છે પાછળ જશે. આ બધાને આટલું તો સમજ પડતી જશે કે આ જે પાટિયું છે પાછળ આવશે, બરાબર. તો આપણે ચલો સ્ટાર્ટ કરીએ. આંતરિક બળોના લીધે અથવા બાહ્ય બળની ગેરહાજરીમાં શું કરશું આપણે? રેખીય વેગમાનના સંરક્ષણનો ઉપયોગ કરતા કરી દઈએ. મને એમ કહો, વ્યક્તિ પહેલાં કેવો સ્થિર હતો, તો પાટિયું પણ સ્થિર રહેશે, પાણીનો કોઈ વેણ નથી એટલા માટે. તો વ્યક્તિનું વેગમાન કેટલું? તો લખું છું m1v1 પ્લસ m2v2, સદિશમાં લખીએ, ઇઝ ઇક્વલ ટુ, ચલો શું આવશે? m1v1 ડેશ પ્લસ m2v2 ડેશ. થાય કે ન થાય? આવું એકદમ સિમ્પલ વાત છે. v1 છે વ્યક્તિનો પ્રારંભિક વેગ, v2 છે પાટિયાનો પ્રારંભિક વેગ, v1 ડેશ છે ગતિ કર્યા બાદ વ્યક્તિએ ગતિ ચાલુ કરે ત્યારબાદ એનો વેગ, અને v2 ડેશ છે પાટિયાને મળતો વેગ. જો વ્યક્તિ જેટલો આગળ જશે પાટિયું વિરુદ્ધ દિશામાં પાછળ આવશે. તો ચલો આ તો 0 આવશે, એટલે કે વ્યક્તિ પણ સ્થિર છે અને પાટિયું પણ સ્થિર છે, કુલ 0 આવશે. ઇઝ ઇક્વલ ટુ m1 સદિશ v1 ડેશ પ્લસ m2 સદિશ v2 ડેશ. હવે આપણે નિયમ વાપરો ક્યાં? કોની સાપેક્ષ વાપરીએ? આ વેગ v1 ડેશ છે, બરાબર છે. જો ભાઈ સાપેક્ષ ખ્યાલ આવશે, ત્રણ વસ્તુ ભેગી થઈને સાપેક્ષ ખ્યાલ આવે. ત્રણ વસ્તુ ક્યાં ભેગી થાય? વ્યક્તિ, પાટિયું, કાંઠો, અથવા વ્યક્તિ, આ બીજી વ્યક્તિ કે જે કાંઠા પર ઊભી છે અથવા જમીન પર ઊભી છે. તો માનો ત્રણ વસ્તુ થઈ ગઈ, એક તો વ્યક્તિ, એક પાટિયું અને ત્રીજું વસ્તુ ગ્રાઉન્ડ અથવા કાંટો, બરાબર છે. ત્રણ વસ્તુ ભેગી થાય ને હંમેશા સાપેક્ષ ખ્યાલ આવે. તો તમારે ડાયરેક્ટ આડેધડ વેગ મૂકવા નહીં મળવાનો, જોવાનું કોની સાપેક્ષે વેગ છે. હવે મેં જે આ સમીકરણ વાપર્યું છે એ હું ગ્રાઉન્ડ સાપેક્ષ વાપરીશ. કોની સાપેક્ષ વાપરીશ? ગ્રાઉન્ડ સાપેક્ષ. ટૂંકમાં એ જે v1 ડેશ મૂકીશું, v1 ડેશની કિંમત એ કોની સાપેક્ષ મૂકીશ? ગ્રાઉન્ડ સાપેક્ષ. અને જે v2 ડેશ મૂકી એ કોની સાપેક્ષ મૂકીશ? એ પણ ગ્રાઉન્ડની સાપેક્ષે મૂકીશ. v1 ડેશનો એટલે શું થાય? v1 ડેશનું ગતિ કર્યા બાદ વ્યક્તિનો કાંઠાની સાપેક્ષે વેગ. ખાસ સમજો ભાઈ, v1 ડેશ છે, અહીંથી હવે દાખલો સમજ નહીં પડે જો ધ્યાન નહીં રાખો તો. ધ્યાનથી સમજો. v1 ડેશ શું છે? વ્યક્તિએ ગતિ ચાલુ કરી ત્યારબાદ વ્યક્તિનો કાંઠાની સાપેક્ષે વેગ. મેં તમને કીધું ને, વ્યક્તિ ધારો કે 7 મીટર આગળ જાય છે, એ કોની સાપેક્ષે જાય? પાટિયા સાપેક્ષે, બરાબર છે. પાટિયા પર કોઈ બેઠું હોય, મને કે એક વ્યક્તિ પાટિયા પર બેઠી છે અહીંયા, બરાબર છે, બાજુમાં, તો મને કે હોડી છે, તો એને બેઠી છે, તો એને શું લાગશે? વ્યક્તિ 7 મીટર આગળ ગયો, પણ માનો કે આ પાટિયું છે પાછળ આવી ગયું 3 મીટર, તો હવે આને એમ લાગે કે ભાઈ આ તો ચાલો 4 મીટર જ આગળ આવ્યો, બરાબર કે નહીં? પણ પાટિયા પરની વ્યક્તિને એમ લાગશે કે આ વ્યક્તિ 7 મીટર આગળ જાય છે, બરાબર. તો તમે ગતિ ઓબ્ઝર્વ ક્યાંથી કરો છો એ બહુ મહત્વનું છે. એને કહેવાય નિર્દેશ ફ્રેમ. કઈ ફ્રેમમાંથી તમે ગતિનું અવલોકન કરો છો, બરાબર. તો આપણે કોનો વેગ લીધો છે? વ્યક્તિનો વેગ. વ્યક્તિએ ગતિ ચાલુ કર્યા બાદ પણ કોની સાપેક્ષે? ગ્રાઉન્ડ સાપેક્ષે. હવે આ 10 મીટર પર સેકન્ડ તમને જે વેગ આપ્યો છે એ કોનો વેગ છે? વ્યક્તિનો છે. ચલો વ્યક્તિનો વેગ છે. કોની સાપેક્ષે છે? ગ્રાઉન્ડ સાપેક્ષે છે. ના, ગ્રાઉન્ડ સાપેક્ષે નહીં. એ એમ કે છે કે વ્યક્તિ પાટિયા પર 10 મીટર પર સેકન્ડની ઝડપથી દોડે છે. મતલબ એમ થયો કે વ્યક્તિ છે એ 1 સેકન્ડમાં પાટિયા પર 10 મીટર અંતર કાપે છે. હવે પાટિયા પર કાપે છે ને, આને શું લાગશે? આને 10 મીટર નહીં લાગે. એને 10 મીટર ક્યારે લાગે? જો પાટિયું સ્થિર હોય અને આ વ્યક્તિ દોડતો હોય તો લાગે. પણ અહીંયા થાય છે એવું કે બિચારો પ્રોબ્લેમમાં એમ આવે છે કે આ 10 મીટર આગળ જવાનો પ્રયત્ન કરે છે, પણ પાટિયું થોડુંક આગળ જશે. કેટલું આગળ જાય ડિપેન્ડ કરે દળ પર અને વેગ પર. એ હમણાં જોશું, આપણે રિલેશન હમણાં સાબિત કરીએ કે પાટિયું કેટલું પાછળ આવે છે. અને આ ટાઈપના દાખલા ભાઈ મોસ્ટ ટાઈમથી દાખલા છે, ધ્યાનથી સમજવું. ભલે વાર લાગે ભાઈ એક દાખલો ગણવામાં, પણ તમને એક દાખલામાં બીજા 6 થી 7 દાખલા આવડી જશે, બરાબર. વ્યવસ્થિત સમજો. v1 ડેશ શું છે? વ્યક્તિનો
ગ્રાઉન્ડ સાપેક્ષે વેગ ગતિ ચાલુ કર્યા બાદ. એ જ રીતે V2 શું છે? V2 એટલે કે પાટિયાનો વ્યક્તિએ ગતિ ચાલુ કર્યા બાદ ગ્રાઉન્ડ સાપેક્ષ જો પાટિયાનો પણ વેગ આવ્યો. પાટિયું સ્થિર નથી કારણ કે જે રાફ્ટ છે એ પાછળ આવે છે, તો એનો વેગ છે એ વ્યક્તિના વેગની વિરુદ્ધ દિશામાં હોય કે એ જ દિશામાં હોય? અરે વિરુદ્ધ દિશામાં. વ્યક્તિ આમ જશે અને પાટિયું આમ જશે. ઘણા કેસર બે હારે નો રહે. અરે એન્જિન થોડું મૂકવું છે આમાં, એન્જિન મૂકવું હોય આમાં, બરાબર છે? એન્જિન મૂકો એટલે એન્જિન ફરશે એટલે હોડી આગળ જશે, તો એના પર વ્યક્તિ ઊભો રહે કે ગતિ કરે એ આગળ જ જવાનું છે. પણ અહીંયા તો આપણે એવું માન્યું છે કે એકદમ સિમ્પલ પાટિયું છે, એના પર વ્યક્તિ ઊભી છે, એટલે વ્યક્તિ જો આગળ જાય તો રાફ્ટ પાછળ આવે. આટલી બધી મગજમાં ઉતરી ગયું એવું લાગે. હવે તમને સમજાઈ જશે આટલું તો, આટલો કોન્સેપ્ટ. આપણે આગળ વધીએ. M1 એમને રાખીએ. હવે મારે કિંમત મૂકવાની થાય V1 ની, પરંતુ આપણે એ લાચાર છીએ કારણ કે અહીંયા આપણને વેગ આપ્યો જ નથી V1 અહીંયા શું વેગ આપ્યો? અહીંયા V12 આપ્યો છે. સોરી V12 શું આપ્યું? V12. ધેટ મીન્સ વ્યક્તિનો પાટિયાની સાપેક્ષે ગતિ ચાલુ કર્યા બાદ કેટલો વેગ છે? 10. તો મારે કિંમત કોની મૂકવાની છે અહીંયા? મારે કિંમત મૂકવાની છે V1 ની, પણ અહીંયા આપી છે V12. તો શું કરીએ? આપણે લખાય V12 બરાબર શું થાય? V1 માઇનસ V2. તો સદિશ V12 બરાબર સદિશ V1 માઇનસ સદિશ V2. તો લખાઈશું અહીંયા સદિશ V12 ઇઝ ઇક્વલ ટુ સદિશ V1. મેં કીધું ને કોઈની પાછળ G મૂકી દેવાનું, માઇનસ સદિશ V2G. આપણે આને ડેશ ડેશ કહી દઈએ કારણ કે આ ક્યારની વાત છે? ગતિ ચાલુ કર્યા બાદ ને ડેશ કહી દીધું, બરાબર કે નહીં? આનું શું લખાય? તો ચોપડા લખી નાખજો. V12 શું છે? આપણે V12 ગતિ ચાલુ કર્યા બાદ પહેલા વ્યક્તિનો પાટિયા સાપેક્ષ અથવા વ્યક્તિનો પાટિયા સાપેક્ષ વેગ. V1 શું છે? V1 છે V1G અથવા V1 G. ચલો શું લખી દઉં અહીંયા? V1 G. મતલબ શું થાય? ગતિ ચાલુ કર્યા બાદ વ્યક્તિનો ગ્રાઉન્ડ સાપેક્ષ વેગ, ગતિ ચાલુ કર્યા બાદ પાટિયાનો ગ્રાઉન્ડ સાપેક્ષ વેગ, અને V12 કહી દો, V1 કીધું, કઈ ફરક નહીં પડે. V12 છે ગતિ ચાલુ કર્યા બાદ વ્યક્તિનો ગ્રાઉન્ડ સાપેક્ષ પાટિયા સાપેક્ષ વેગ. આપણે જરૂર કોની છે? આની જરૂર છે. કરતા બનાવીને શું લખાશે? ચલો સદિશ V12 પ્લસ સદિશ V2G ઇઝ ઇક્વલ ટુ સદિશ V1G. ઓકે. ઘણા લોકોને ડેશમાં ફરક પડતો તકલીફ પડતી હોય તો અહીં 0 મૂકવાનું છે, V1 V2 કહી દેજો, તો કે ડેશ નહીં કરો ચાલશે, બરાબર છે? આ મેં V1 V2 શું લીધા છે? શરૂઆતમાં વેગ છે જે 0 છે એટલે ચાલશે. તો મૂકે કિંમત અહીંયા. તો V1 જે નથી આપ્યું અને મને આ આપ્યું છે, તો આ કિંમત કાઢીને આ ફિટ કરવા માટે આ સ્ટેપ લખો. V1 G બરાબર શું લખી શકાય? V1 G બરાબર મતલબ કે વ્યક્તિનો ગ્રાઉન્ડ સાપેક્ષ વેગ શું હોય? તો કે ભાઈ વ્યક્તિનો પાટિયા સાપેક્ષ વેગ પ્લસ પાટિયાનો ગ્રાઉન્ડ સાપેક્ષ વેગ. આ પ્રમાણે લખાય. તો શું લખીશું અહીંયા? ચલો V1 G બરાબર આવશે સદિશ V12 પ્લસ સદિશ V2 G પ્લસ M2 ઇન્ટુ સદિશ V2 G. આટલી ખબર પડી. હવે જો અહીંયા 0 જ છે, એમને રાખીએ 0 બરાબર આ M1 અંદર ગુણો લખાશે અહીંયા M1 સદિશ V12 પ્લસ M1 સદિશ V2 G પ્લસ M2 સદિશ V2 G. ન થાય આવું? થશે કે નહીં થાય? થશે આ રીતે. હવે જો અહીંયા M1 છે, અહીંયા M1 છે, M1 વાળો પદ કોમન કાઢો તો 0 ઇઝ ઇક્વલ ટુ M1 એમને રાખીએ. સોરી અહીંયા આ નહીં, એમ નહીં કરવું. એક કામ કરી દઈએ, આપણે આ શોધવું છે, આ શોધવું છે. તો આપણે આ પદ એમને રાખીએ, સદિશ V12 એમને રાખીએ, પ્લસ શું શોધવું છે મારે? કે પાટિયું છે એ કેટલું પાછળ જમીન સાપેક્ષ એ શોધી નાખીએ, બરાબર? તો અહીંથી કોમન શું નીકળશે? હા, સદિશ V2 G કોમન નીકળશે. સદિશ V2 G કોમન કાઢો એ શું આવશે? M1 પ્લસ M2 આવે કે ન આવે? એક કામ કરીએ, આપણે આને કરતા બનાવવાનો છે. દેટ મીન્સ આ સ્ટેપ આખો આ બાજુ વાદી અને છેદમાં વાદી. હું નેક્સ્ટ પેજમાં લખું છું. તો છેલ્લે આપણે શું બનાવ્યું? 0 ઇઝ ઇક્વલ ટુ આવ્યું હતું M1 સદિશ V12 પ્લસ M1 પ્લસ M2 સદિશ V2 G. તો આને કરતા બનાવવા માટે શું સાબિત થાય? માટે સદિશ V2 G ઇઝ ઇક્વલ ટુ માઇનસ M1 ના છેદમાં M1 પ્લસ M2 છેદમાં અહીંયા આવશે સદિશ V12. જો ભાઈ બહુ આઈએમપી સમીકરણ છે, ખૂબ જ આઈએમપી સમીકરણ છે. જો યાદ રહી ગયું અને સમજાઈ ગયું તો 10 સેકન્ડ થશે દાખલો ગણતા. બાકી આ જ દાખલો ગણતા ઘણા લોકો 10-10 મિનિટ કાઢી નાખે તો આન્સર નથી આવતો, કારણ કે ટપ્પો જ નથી પડતો કે આ સાહેબ શું આપ્યું છે એ ખબર જ નથી પડતી એટલા માટે. અને કોન્સેપ્ટ ખબર ન પડે કે પાર્ટી પાછળ કેમ જાય છે અને શું ચાલુ થાય છે ખબર પડતી નથી કંઈ. પણ કોન્સેપ્ટ સમજાય જ ન હોય તો ક્યાંથી ખબર પડે? તો છેલ્લે આપણને ખબર પડી ગઈ સદિશ V2 G બરાબર માઇનસ M1 ના છેદમાં M1 પ્લસ M2 સદિશ V12. શું કહે છે આ શું કહે છે? પાટિયાનો જમીન સાપેક્ષ વેગ, જમીન સાપેક્ષ વેગ મતલબ એમ કહે છે પાટિયું કેટલું પાછળ આવે. હું હવે તમને કહું કેમ પાછળ બોલું છું એનું કારણ તમને હમણાં દઈ જઈ રહ્યો છું. ચલો M1 શું છે? વ્યક્તિનું દળ છેદમાં શું આવશે?
M1 એટલે કે વ્યક્તિનું દળ પ્લસ પાટિયાનું દળ છેદમાં શું આવશે? સદિશ V12 શું થાય? સદિશ V12 શું છે? વ્યક્તિનો પાટિયાની સાપેક્ષે વેગ અથવા પાટિયા પર વેગ. સૂત્ર બહુ આઈએમપી છે. હવે કિંમત મૂકીએ આપણે. તમને રકમમાં શું આપ્યું છે કે વ્યક્તિ છે એ પાટિયા પર કેટલા વેગથી દોડે છે? 10 મીટર પર સેકન્ડના વેગથી. અને બીજી વાત, આગળ માઇનસ આવ્યું. શું એવું માઇનસ? માઇનસ શું બતાવે? જો વ્યક્તિ પાટિયા પર વેગ, તો વ્યક્તિનો પાટિયા પર જે દિશામાં વેગ હશે, આગળ માઇનસ એ શું સજેસ્ટ કરે કે પાટિયાનો એનાથી વિરુદ્ધ દિશામાં વેગ હશે. ટૂંકમાં કેવા શું માંગે છે? જે દિશામાં વ્યક્તિ દોડશે એનાથી વિરુદ્ધ દિશામાં પાટિયું છે એનો વેગ હશે. બરાબર છે? તો સાબિત એવું થયું ભાઈ કે જે દિશામાં વ્યક્તિ છે કાંઠા તરફ જાય છે, વ્યક્તિ છે આ પ્રમાણે કાંઠા તરફ જાય છે પાટિયા પર, તો પાટિયું છે એ કાંઠાથી દૂર જશે. જો વ્યક્તિ કાંઠાથી દૂર જાય તો પાટિયું કાંઠાથી નજીક જશે. ટૂંકમાં બે વિરુદ્ધમાં ચાલશે. અને સિમ્પલ કોમન સેન્સની વાત છે કે વ્યક્તિ આમ દોડશે તો પાટિયું પાછળ જશે. એનાથી ઉલટું, વ્યક્તિ જો કાંઠાથી દૂર જાય તો પાટિયું નજીક જશે. આપણે સાબિત પણ કરી દીધું કે માઇનસ આગળ આવે છે એટલા માટે. તો માઇનસ શું બતાવે છે? માઇનસ તમને દિશા બતાવે કે ભાઈ વ્યક્તિ અને પાટિયું એકબીજાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરશે કાંઠાની સાપેક્ષે. બરાબર? તો કિંમત મૂકીએ આપણે. તો પાટિયાનો જમીન સાપેક્ષે શું આવશે? V2G અથવા V2'G. બરાબર? શું આવશે? માઇનસ. માઇનસ શું કામ આવ્યું? માઇનસ તમને બતાવે છે કે વિરુદ્ધ દિશામાં છે. ચલો લખીએ. વ્યક્તિનું દળ કેટલું આવ્યું? સરોવરમાં 40 કિલોગ્રામ દળના પાટિયા પર 60 કિલોગ્રામ દળની વ્યક્તિ. ઓકે. તો ટૂંકમાં મને વ્યક્તિનું દળ આપ્યું M1 બરાબર 60 કિલોગ્રામ અને M2 આવ્યા કેટલા? 40 કિલોગ્રામ. કેટલા આવ્યા? 40 કિલોગ્રામ. મૂકીએ કિંમત. તો માઇનસ મૂકીએ એમને. વ્યક્તિનું દળ શું આવશે? 60 ના છેદમાં બંનેનું દળ 60 પ્લસ 40 ગુણ્યા વ્યક્તિનો પાટિયા પર વેગ કેટલો આવ્યો? 10. કેટલો વેગ આવ્યો? 10. ઓકે, મીટર પર સેકન્ડ. આ 10 નો વેગ ને આગળ માઇનસ શું બતાવે? વિરુદ્ધ દિશા છે એટલે આગળ કાઢી નાખું છું. ચલો લખીએ, વાંધો નહીં. તો આ મૂલ્ય મૂકું મેં. તો શું આવશે? માટે V2'G કેટલા આવશે? આગળ આવશે માઇનસ આવશે અને 60 છેદમાં 60 પ્લસ 40 ધેટ ઇઝ કેટલા થશે? 100 માં 10 ઉડી ગયા. શું આવે? 6 મીટર પ્રતિ સેકન્ડ. આ કોનો વેગ આવ્યો? પાટિયાનો. મતલબ કે પાટિયું પાછળ જશે. કેટલું પાછળ જાય? 6 મીટર પર સેકન્ડ. આ માઇનસ શું બતાવે છે? પાટિયું પાછળ જાય છે એવું બતાવે છે. તો પાટિયાનો વેગ કેટલો આવશે? પાટિયાનો વેગ આવશે V2'G એટલે કે પાટિયાનો ગતિ કર્યા બાદ ગ્રાઉન્ડ સાપેક્ષે કેટલો આવશે? 6 મીટર પર સેકન્ડ. તો કંઈક થયું આવું. જો એ કાંઠો હતો, એ વ્યક્તિ ઊભો લો. બરાબર છે? વ્યક્તિ પાટિયા પર જાય છે 10 મીટર પર સેકન્ડના વ્યક્તિ, પરંતુ જે પાટિયું છે એ ગ્રાઉન્ડ સાપેક્ષે 6 મીટર પાછળ ગયું. 6 મીટર પર સેકન્ડ. 1 સેકન્ડ લ્યો તો 6 મીટર પાછળ ગયું, અને 1 સેકન્ડ લ્યો તો વ્યક્તિ શું 10 મીટર આગળ જવાનો પ્રયત્ન કર્યો. વ્યક્તિએ 10 મીટર આગળ જવાનો પ્રયત્ન કર્યો પાટિયા પર, તો પાટિયું છે એ 6 મીટર પાછળ આવી ગયું. બરાબર છે? વેગમાન સંરક્ષણના કારણે. અને તો મતલબ શું થયું? વ્યક્તિ 4 મીટર આગળ જવો જોઈએ તો વ્યક્તિની ઝડપ કેટલી હોવી જોઈએ? 4 મીટર પર સેકન્ડ. ચલો શોધી નાખીએ આપણે, છે કે નહીં. હમણાં આપણે એવું જોયું હતું કે ભાઈ વ્યક્તિનો પાટિયા સાપેક્ષ વેગ શું આવે? V12 બરાબર શું થાય? V1G પ્લસ V2G. જોયું તું કે નહીં? બરાબર કે નહીં? હમણાં જોયું તું દોસ્તા. મુખ્ય કિંમત. તો સદિશ V12 શું આવે? વ્યક્તિનો પાટિયા પર વેગ આપણે 10 કહી દઈએ. 10 ઇઝ ઇક્વલ ટુ V1G શોધવાના છે. V1G શોધવાના છે પ્લસ V2G શું મળશે? V2G મળશે કેટલા? -6 છે. કેટલા છે? -6 ને. પણ અહીંયા માઇનસ આવે દોસ્ત, ભૂલ પડી ગઈ આપણી. હવે આ સૂત્ર V12 બરાબર V1 - V2 આવે. બરાબર? માઇનસ આવશે. આ માઇનસ આ કેમ માઇનસ મૂકો? અરે સદિશ મૂકો તો દિશા સહિત મૂકવું પડે એટલા માટે. જ્યારે તમે સદિશ કોઈ વેલ્યુ મૂકો ત્યારે તમારે દિશા સહિત મૂકવું પડે. તો આ માઇનસ આગળ છે, માઇનસ અહીંથી આવશે. V12 બરાબર V1 - V2. તો એ માઇનસ અને આગળનું માઇનસ, બે માઇનસ માઇનસ થઈ ગયા. પ્લસ 10 માંથી 6 બાદ કરો શું આવે? 4 આવી ગયા કે નહીં? 4. જો મેં કીધું 4 આવશે. તો V1G શું આવ્યા? 4 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે. તો આખો દાખલો કેસ સોલ્વ કરી નાખો આપણે. CID નો કેસ કે ભાઈ એક વ્યક્તિ એને બોલાવતી હતી. વ્યક્તિએ બીજું વ્યક્તિ જે પાટિયા પર હતો એ 10 મીટર પર સેકન્ડના વ્યક્તિ દોડવા લાગ્યો, પરંતુ એને ખબર નથી કે હું પાટિયા પર દોડું છું એટલે મારે ફટાફટ દોડવું પડશે. પણ હવે 10 મીટર પર સેકન્ડના વ્યક્તિ દોડતો તો દોડવા દીધો તો પાટિયું કે ભાઈ તું દોડે છે તો હું પણ દોડીશ. બરાબર છે? હું પણ પાછળ દોડીશ તારાથી. તો વ્યક્તિ છે 10 મીટર પર સેકન્ડના વ્યક્તિ આગળ ગયો પાટિયા પર, તો વેલોસિટી કોની છે? વ્યક્તિની છે. પણ કોના પર છે? પાટિયા પર છે. તો કોની સાપેક્ષે કેવા છે? 10 મીટર પર સેકન્ડ વેગ. વ્યક્તિનો વેગ થઈ ગયો કોની સાપેક્ષે? પાટિયાની સાપેક્ષે. તો હવે વેગમાન સંરક્ષણ પરથી ખબર પડી આપણને, અથવા પાટિયાએ રિએક્શન આપી વિરુદ્ધ દિશામાં, તો પાટિયું છે એ 6 મીટર પર સેકન્ડના વ્યક્તિ પાછળ જશે. તો મતલબ એમ છે કે વ્યક્તિ દોડે છે 10 મીટર પર સેકન્ડના વ્યક્તિ, પરંતુ આગળ કેટલો વધશે?
4 મીટર પર સેકન્ડના વ્યક્તિ. તો અહીંયા જે વ્યક્તિ ઊભી છે એને શું લાગશે કે આ ભાઈ છે, જો ભાઈ લાગતો હોય એનો તો આ વ્યક્તિને એમ લાગશે કે આ વ્યક્તિ એના તરફ 4 મીટર પર સેકન્ડના વ્યક્તિ જ આવે છે. આટલી આપણને ખબર પડી કે ભાઈ વ્યક્તિ છે એ પાટિયા પર 10 મીટર પર સેકન્ડના વ્યક્તિ દોડતો હોય તો 6 મીટર પર સેકન્ડના વ્યક્તિ પાટિયું પાછળ જશે, તો નેટ કેટલું વધશે? વ્યક્તિ 4 મીટર પર સેકન્ડના વ્યક્તિ આગળ વધશે. તો વિચારો ક્વેશ્ચન શું હતો? વોટ વોઝ ધ ક્વેશ્ચન? ક્વેશ્ચન એવું કંઈક હતો કે વ્યક્તિ 3 સેકન્ડ પછી વ્યક્તિનું કાંઠાથી અંતર શોધો. ચલો હવે આને 3 સેકન્ડ આપણે આપી તો કાંઠો છે કેટલો દૂર? લખ્યું જ નથી, લખી નાખીએ. શરૂઆતમાં વ્યક્તિ કાંઠાથી 50 મીટર દૂર છે એવું માનો, તો માની લઈએ આપણે. ઓકે, ચલો શું કીધું? તો વ્યક્તિ છે એ 1 સેકન્ડમાં 4 મીટર પર સેકન્ડ, સોરી વ્યક્તિ છે એનો વેગ 4 મીટર પર સેકન્ડ વધશે કાંઠાની સાપેક્ષે. મતલબ તો એમ થયું 1 સેકન્ડમાં કેટલું અંતર કાપે? 4 મીટર અંતર કાપે. આપણે સમય કેટલો આપ્યો? 3 સેકન્ડ આપ્યો. તો કાંઠો દૂર કેટલો હતો? પહેલાં 50 મીટર દૂર કાંઠો હતો. 1 સેકન્ડમાં કેટલું અંતર કાપે? એની ઝડપ 4 મીટર પર સેકન્ડનો મિનિંગ આવો થાય કે 1 સેકન્ડમાં અંતર કાપે 4 મીટર, તો 3 સેકન્ડમાં કેટલું કાપે? 3 ચોક 12 મીટર કાપે. તો એ દોડશે 10-10ની વેગથી, પણ ખાલી એચીવ કેટલું કરશે? એચીવ ખાલી 4 મીટર જ કરશે 1 સેકન્ડમાં. તો મિનિંગ એમ થયો કે 3 સેકન્ડમાં એ 12 મીટર અંતર કાપે. તો હજી કેટલું દૂર છે? કાંઠાથી હજી દૂર છે 50 - 12, ધેટ ઇઝ 38 મીટર. તો હજી એને 38 મીટર કાપવાનું છે. 1 સેકન્ડમાં કેટલું કાપે? 4 મીટર કાપે. તો 50 મીટર કાપવા માટે કેટલો સમય લાગે? 12.5 સેકન્ડ લાગે. કેટલું લાગે? અને તાવ પણ પૂછે તમને કેટલો સેકન્ડ લાગે? શું આવશે? 12.5 સેકન્ડ પછી એ કાંઠા પર હશે. તો દાખલો આઈ થિંક બધાને સમજ પડી ગયો હશે. દાખલા કરતાં સૂત્ર યાદ રાખી લો. આ કોનો વેગ આવશે? આ વેગ આવશે કોનો? જેના પર દોડે છે એનો. કોના પર દોડે? પાટિયાનો વેગ. અહીંયા આવશે વ્યક્તિનું દળ છેદમાં કુલ દળ ઇન્ટુ આવશે વ્યક્તિનો વસ્તુ પરનો વેગ. બરાબર? એક દાખલો ચલો ફટાફટ ગણીએ. નેક્સ્ટ દાખલો આપણે બનાવ્યો છે, ચલો જોઈ લઈએ આપણે શું કહે છે. જુઓ, હવે આમાં છે ને શબ્દો અલગ કરી નાખે. પાટિયાની ગાડી કરી નાખે, વ્યક્તિનું બાળક કરી નાખે. ચલો જોઈ લઈએ. 20 કિલોગ્રામ દળનું બાળક 80 કિલોગ્રામ દળની ગાડીમાં ઊભું છે. તમામ પ્રકારના ઘર્ષણ બળને અવગણો. આ બહુ મહત્વની કન્ડિશન છે. તમામ પ્રકારના ઘર્ષણ બળને અવગણો. આ બાળક ગાડીમાં કોઈ દિવાલથી 60 મીટર અંતરે છે. બાળક જે છે, માનો કે સપોઝ એ દિવાલ છે, આપણે ટોપ વ્યૂમાંથી જોઈ લે દિવાલ કેવી લાગશે. અને અહીંયા માનો કે પેલી ગાડી છે ને પેલો બાળક છે બેઠું છે, સમજી લઈએ આપણે. અને શરૂઆતમાં કેટલું દૂર છે? 60 મીટર દૂર છે કે કીધું છે. આ ડિસ્ટન્સ 60 મીટર આપ્યું. ઓકે, આગળ લખે છે બાળક ગાડી ઉપર 30 મીટર અંતર ચાલે. બરાબર છે? બાળક છે ગાડી ઉપર છે, અને ગાડી કોના પર રેસ્ટ કરે છે? ગાડી છે જમીન પર છે, પણ ઘર્ષણ બળ તો છે નહીં. એટલે આપણે હમણાં જોયું કે વ્યક્તિ છે આ પ્રમાણે ચાલશે દિવાલ તરફ, તો પેલી ગાડી છે પાછળ જશે. હવે કેટલી પાછળ છે આપણે શોધવાનું છે. બરાબર છે? એના પરથી આપણને વ્યક્તિ કેટલું આગળ જાય એ મળશે. તો ક્વેશ્ચન એવો છે કે બાળક ગાડી ઉપર 30 મીટર અંતર ચાલે. હવે ઘણી વખત સમય આપે કે ન આપે. સમય ન આપે તો આપણે માની લેવાનું 1 સેકન્ડમાં આગળ જાય છે એવું માની લેવાનું. 1 સેકન્ડમાં 30 મીટર અંતર ચાલે છે એવું માની લઈએ ખાલી જસ્ટ. તો 1 સેકન્ડ બાદ દિવાલથી અંતર શોધો. કોનો? બાળકનું દિવાલથી અંતર શોધો. 1 સેકન્ડ બાદ. સમય કોઈ પણ તમને આપી શકે છે. તો દાખલો કીધે ગણશું. હમણાં સૂત્ર મૂક્યું હતું કે ભાઈ કોના પર ચાલે છે? ગાડી પર. તો ગાડીનો વેગ ધારો કે કહી દઈએ V2 બરાબર શું આવશે? માઇનસ કરીને m1 ના છેદમાં m1 પ્લસ m2 શું આવશે? V12, એટલે કે વ્યક્તિ બાળકનો ગાડી સાપેક્ષ વેગ. અરે હમણાં ભણાવ્યું દો. જો અહીંયા સૂત્ર યાદ રાખો. આ શું? અહીંયા શું કોનો વેગ આવશે? જેના પર ગતિ થાય છે એનો વેગ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? વ્યક્તિનું દળ જે ચાલે છે છેદમાં કુલ દળ. એટલે કોણ આવશે? વ્યક્તિ પ્લસ જે ગાડી છે અથવા પાટિયું જે પણ આપ્યું હોય જેના પર વ્યક્તિ ચાલે છે એ કુલ દળ ઇન્ટુ શું થાય? વ્યક્તિનો જેના પર ચાલે છે એ વસ્તુનો વેગ. જેથી પાટિયું હોય તો પાટિયું, ગાડી હોય તો ગાડી. એ તો લખ્યું છે અહીંયા. શું લખ્યું છે? જો, ગાડીનો વેગ ઇઝ ઇક્વલ ટુ બાળકનો દળ છેદમાં બાળકનું પ્લસ ગાડીનું દળ ગુણ્યા બાળકનો ગાડીની સાપેક્ષ વેગ. હવે જ્યારે વેગ ન આપે ત્યારે વેગ બરાબર શું થાય? અંતર છેદમાં સમય. એ પ્રવેગ તો છે નહીં, આપણે માનશું પ્રવેગ નથી. બરાબર છે? હકીકત તો થોડોક પ્રવેગ ઉત્પન્ન થશે. પ્રવેગ ઉત્પન્ન થાય જ. કેમ? વસ્તુ પહેલા સ્થિર હતી ને હવે ગતિમાં આવી, પ્રવેગ ઉત્પન્ન થયો. પણ આપણે પ્રવેગને નેગ્લેક્ટ કરી નાખીએ તો આને અંતર કહી દઈએ. અંતર શું કહી દઈએ? અંતર. તો આમ પણ લખાય D2 ઇઝ ઇક્વલ ટુ, અથવા એમાં ન જવું તો પહેલાં આપણે વેગ શોધી નાખીએ. સિમ્પલ. ચલો V2 ઇઝ ઇક્વલ ટુ, ચલો શું આપણે? માઇનસ m1, ધેટ ઇઝ બાળકનું દળ 20 છેદમાં 20 પ્લસ 80 થાય ને? બરોબર કે નહીં? 20 છે બાળકનું દળ ઇન પ્લસ થશે ગાડીનું દળ 80 કિલોગ્રામ ઇન્ટુ V12 જગ્યાએ આપણે અંતર મૂકી દો. કેટલું અંતર છે? 30 મીટર. હવે મેં તમને કીધું અંતર કેટલા સમયમાં કાપે છે એ ચોખટ ન પડે તો આપણે શું લઈ લેવાનું? 1 સેકન્ડમાં કાપે તો કેટલી ઝડપ થશે એની? 30 મીટર પર સેકન્ડ. શું આવશે? 30 આવશે કે નહીં આવે? ચલો ગણતરી કરીએ માટે V2 બરાબર શું આવે? જો V2 બરાબર એ માઇનસ રાખીએ. આ માઇનસ શું બતાવે છે? વિરુદ્ધ ગતિ બતાવે છે. માઇનસ ન લખો તો ચાલે, પણ મોટા ભાગે લખો તો સારું પડશે. તો શું આવશે? નીચે તો 100 થઈ જશે,
એટલે બે મીંડા ઉડી ગયા, 3 દૂન 6, 6 મીટર પર સેકન્ડ અથવા 6 મીટર. ટૂંકમાં મતલબ એમ થયો કે પેલું બાળક છે એ 30 મીટર જો આગળ જાય તો પેલી ગાડી છે એ 6 મીટર પાછળ આવે. વાત થઈ ગઈ પૂરી. તો 1 સેકન્ડમાં બાળક છે એ 30 મીટર અહીંયા આવશે. બાળક ગાડી પર 30 મીટર આગળ વધતું હોય તો પેલી ગાડી છે એ 6 મીટર પાછળ આવશે. ધેટ મીન્સ કે બાળક 24 મીટર અંતર કવર કરશે દિવાલ તરફ. તો અત્યારે દિવાલથી પહેલાં કેટલું દૂર હતું? 60 મીટર દૂર હતું. હવે 24 મીટર અને 1 સેકન્ડમાં કાપી નાખ્યું. એક્ઝેક્ટ કાપે છે કેટલું? ગાડી પર 30 મીટર, પણ ગાડી છે પોતે 6 મીટર પાછળ વહી ગઈ તો બાળક કેટલું કાપશે? 24 મીટર કાપે તો વધે કેટલું? 60 માઇનસ 24, ધેટ ઇઝ 36. કેટલું આવશે? 36 મીટર હજી અંતર છે એનું. તો આવા સિમ્પલ દાખલા તમને અલગ અલગ રકમ બનાવીને આપશે. મેં ચલો હજી એક ત્રીજો દાખલો બનાવ્યો છે, બરાબર છે. ત્રીજો દાખલો કંઈક આવો છે તમારા માટે હોમવર્કમાં, અને એનો આન્સર તમારે કોમેન્ટમાં લખવો જો ચાહત હોય તો. શું કેવી હત? ચાહત. ઓકે. તો હોમવર્ક એક આવું છે કે તમારે લેવાનું છે વ્યક્તિનું દળ 100 કિલોગ્રામ. વ્યક્તિનું દળ 100 કિલોગ્રામ લેવાનું છે, અને પાટિયું જે છે પાટિયું એ પાટિયાનું દળ લેવાનું છે 150 કિલોગ્રામ, બરાબર છે. વ્યક્તિનું દળ 100 કેજી. જે પાટિયું છે રાફ્ટ એનું દળ લેવાનું છે 150 કેજી. અને એવું માનવાનું છે કે વ્યક્તિ છે એ રાફ્ટ પર એટલે કે પાટિયા પર 5 મીટર પર સેકન્ડના વેગથી કાંઠાથી દૂર દોડે છે, કાંઠાથી દૂર જાય છે, દૂર. તો માની લેજો કે શરૂઆતમાં વ્યક્તિ કાંઠાથી 50 મીટર દૂર હોય તો 5 સેકન્ડ બાદ કેટલો દૂર હશે? ફરીથી રકમ બોલું છું. વ્યક્તિ છે એનું દળ 100 કિલોગ્રામ, પેલું જે રાફ્ટ છે જે પાટિયું એનું દળ લેજો 150 કિલોગ્રામ, બરાબર છે. વ્યક્તિ પાટિયા પર કાંઠાથી વિરુદ્ધ દિશામાં 5 મીટર પર સેકન્ડના વ્યક્તિ દોડવા લાગે તો 5 સેકન્ડ પછી વ્યક્તિનું કાંઠાથી અંતર કેટલું? શરૂઆતમાં વ્યક્તિનું કાંઠાથી અંતર 50 મીટર લઈ લેવું. દાખલો ગણી અને જો આવડે અને એવું લાગે કે કોમેન્ટમાં આન્સર લખવો છે તો લખવાનું, બાકી ચોપડામાં દાખલો ગણી નાખવાનો, બરાબર છે. ઓકે, આપણે નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન રકમ કંઈક આ ટાઈપની છે. જો સૈનિક પોતાની રાઇફલમાંથી 50 ગ્રામ દળની ગોળી 1000 મીટર પર સેકન્ડના વેગથી છોડી શકે તો તે પોતાના ખભા પર વધુમાં વધુ 200 ન્યૂટન બળ સહન કરી શકે તો 2 સેકન્ડમાં તે ખાલી જગ્યા ગોળીઓ છોડી શકે. આપણને ખબર છે કે બધાએ આપણે તો જોયું છે શૂટિંગ થાય ત્યારે કે જ્યારે કોઈ સૈનિક કોઈ બુલેટ છે શૂટ કરે ત્યારે એનો હાથ થોડોક પાછળ જાય. શું કામ પાછળ જાય? હવે તમને આ સમજ્યા પછી ખબર પડવી જોઈએ. શું કામ પાછળ જાય ભાઈ? તારા મગજમાં શું વિચાર આવે? શું કામ પાછળ જતો હશે? એક્શન રિએક્શન ફોર્સિસ, બરાબર છે. શું લાગે? એક્શન અને રિએક્શન ફોર્સિસ. અથવા એમ કહી શકો તમે કે પ્રારંભમાં તંત્રોનું વેગમાન 0 હોય, અચાનક ધારો કે એમ દળની ગોળી છે એ V1 વેગથી બહાર જાય છે, અને પ્લસ સામે કોણ છે? વ્યક્તિ છે, તો બંદૂક છે, બરાબર છે. તો બંદૂક જે છે એ પેલા સૈનિકના હાથમાં છે, તો ડાયરેક્ટલી ફોર્સ કોના પર આવે? સૈનિકના હાથ પર આવશે અથવા એના ખભા પર આવશે. તો તમે જોયું હશે ઘણી વખત એને થડકો લાગે, બહુ વધારે થડકો લાગે, બરાબર છે. કોને? સૈનિકને. અને એનું ક્યાં વધારે ઇન્જરી લાગે? એમ થોડુંક પેન ક્યાં લાગે? એના ખભા પર લાગે, એના શોલ્ડર પર લાગે, બરાબર છે. તો ગોળી અહીંયા વાળવા મૂકીએ ધારો કે કેપિટલ M × V2. આ થઈ ગયું બંદૂકનું દળ અને બંદૂકનો વેગ. તો ધારો કે આ પદ આ બાજુ જવા દે, લખાઈશું અહીંયા M × V1 = -M × V2. સદીશ કરી દઈએ ઉપર. તો સાબિત શું થાય કે ગોળીનો વેગ જો V1 હોય તો પેલી જે બંદૂક જે છે કે જેમાંથી ગોળી છૂટે છે, જેમાંથી બુલેટ છૂટે છે, એ બંદૂકનો અથવા ગનનો વેગ હશે V2. ટૂંકમાં આટલું વેગમાન કોને મળશે? હવે આટલું વેગમાન મળશે ગનને. હવે આ જે ગન છે એ વેગમાન કોને આપશે? ગન તો કોના હાથમાં છે? પેલા સોલ્જરના હાથમાં છે, એને જકડીને પકડી રાખેલી છે. એટલે ડાયરેક્ટલી જે વેગમાન છે એ ટ્રાન્સફર થશે પેલા સૈનિક અથવા સોલ્જરના હાથમાંથી ટ્રાન્સફર થશે એના ખભા પર. ટૂંકમાં એના શરીરને થડકો લાગશે. એ આપણે આ કોન્સેપ્ટ પરથી સમજ્યા, બરાબર છે. તો યાદ રાખો, મેં તમને હમણાં કીધું હતું લાસ્ટ એક્ઝામ્પલમાં કે પણ જ્યારે પણ 2 વસ્તુ આવે કે જેમાં 2 વસ્તુઓનું બનેલું તંત્ર હોય એવા તંત્ર માટે હંમેશા મોટા ભાગના દાખલા તમારે રેખીય વેગમાન સંરક્ષણ પરથી સોલ્વ કરવાના. તો યાદ રાખો, સૈનિકના દાખલા હોય એટલે સૈનિકમાં કયા બંદૂક અને ગોળીવાળા દાખલા હોય, કે પછી પેલા બોમ્બ ફૂટવાના દાખલા હોય. આપણે કોલિઝનમાં પણ આપણે જોયેલા દાખલા બોમ્બ ફૂટવાના દાખલા અને આ ચેપ્ટરમાં પણ આવશે. પણ હવે તમને આ ચેપ્ટરમાં નહીં ગણાવું, કારણ કે આપણે દ્વિપરિમાણીય સંઘાત બધું જોયેલું છે. એમાં તમને મેં કીધેલું છે કે બોમ્બ ફૂટવાના દાખલામાં શું કરવાનું? જસ્ટ સિમ્પલ તમારે રેખીય વેગમાન સંરક્ષણ વાપરવાનું છે. તો મેં તમને કીધું પ્રમાણે જ્યારે 2 વસ્તુનું બનેલું તંત્ર હોય મોટા ભાગે અને એમાં કંઈક ગતિ આપેલી હોય, વેગ આપેલા હોય, દળ આપેલા હોય, ત્યારે યાદ કરવું કે વેગમાન સંરક્ષણ આવશે મોસ્ટલી ક્વેશ્ચનમાં. તો આમાં પણ આપણે દાખલો વેગમાન સંરક્ષણ બધી સોલ્વ કરવાના છીએ. તો જુઓ થશે શું? જુઓ, સૈનિક પોતાની રાઇફલમાંથી 50 ગ્રામ દળની ગોળી, તો જે એક ગોળી છે એનું દળ તમને આપ્યું 50 ગ્રામ,
આવી ગોળી કેટલા વ્યક્તિ બહાર નીકળે છે ગોળી બહાર નીકળશે 1000 મીટર પર સેકન્ડના વ્યક્તિ, બરાબર. ગોળીનો વેગ કેટલો છે 1000 મીટર પર સેકન્ડ, અને એક ગોળીનો દળ કેટલો છે 50 ગ્રામ. તો આવી કેટલી ગોળી છોડી શકે 2 સેકન્ડમાં એ આપણે શોધવાનું છે. અને મને અહીંયા શું આપ્યું છે કે જે શું કહે સૈનિકનો ખભો છે અથવા એનો શોલ્ડર છે એ વધુમાં વધુ 200 ન્યૂટનનું બળ સહન કરી શકે એમ છે, બરાબર છે. તો આપણે હવે આના પરથી એ નક્કી કરવાનું છે કે પેલો સૈનિક કેટલી ગોળીઓ છોડી શકશે. તો પેલા ગન શરૂઆતમાં સ્થિર હતી, હવે એમાંથી ગોળી બહાર નીકળી તો ગોળીને વેગમાન મળ્યું. ગોળીના વેગમાનના કારણે બંદૂકને વેગમાન મળશે કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં. એના કારણે સહન કોને કરવું પડશે? સૈનિકને. તો આપણે વિચારી શકીએ એફ બરાબર શું થાય? ચલો એ લખીએ આપણે એક્ઝેક્ટલી. એફ ઇઝ ઇક્વલ ટુ આવશે ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. આટલી ખબર પડે કે ન પડે? ડેલ્ટા પી શું આવશે? P2 માઇનસ P1 બાય ડેલ્ટા ટી. P2 માઇનસ P1 શું છે? હવે બળ કોણ લગાડે છે? બંદૂક. તો શું લખશો અહીંયા? M2V2 માઇનસ M1V1 છેદમાં ડેલ્ટા ટી. કોના માટે લખશો? આ ગન માટે. આ ગનનું અંતિમ વેગમાન, આ થઈ ગયું ગનનું પ્રારંભિક વેગમાન. પણ આપણને ખબર છે પ્રારંભમાં ગન અને જે પેલી બુલેટ છે એ સ્થિર છે, તો પ્રારંભિક વેગમાન શું આવશે? 0 આવશે. તો શું આવશે? M2V2 છેદમાં ડેલ્ટા ટી. આટલું આવશે કે નહીં આવે? હવે આ ગનનું વેગમાન ક્યાંથી મળે? તો એના માટે મારે ગનનું દળ અને ગનની વેલોસિટી જોઈએ. શું જોઈએ મારે? ગન છે એનું કેટલું દળ છે, અને બુલેટ છૂટ્યા પછી ગન છે, મને કે આ પ્રમાણે આપણે દોરીએ કે સમથિંગ લાઈક ધીસ ઇન શોર્ટમાં. હવે આમાંથી ધારો કે બુલેટ ફાયર થઈ, બુલેટ ફાયર એટલે બુલેટને વેગ આ બાજુ સામેની દિશામાં મળશે, ફોરવર્ડ ડાયરેક્શનમાં. ફોરવર્ડ ડાયરેક્શનમાં વેગ મળશે તો ફોરવર્ડ ડાયરેક્શનમાં વેગમાન મળશે. એના કારણે જે પેલી જે બંદૂક જે છે ગન છે એ રિવર્સ ડાયરેક્શનમાં જશે. એ દેખાય છે માઇનસ સાઇન આવે છે એટલા માટે. પરંતુ પ્રોબ્લેમ એ છે કે મારે બળ શોધવાનું છે કોના પર? સૈનિક પર. સૈનિકને બળ કોણ લગાડશે? ગનનું વેગમાન. ગનના વેગમાનમાં જે ફેરફાર થયો એના કારણે સૈનિકના ખભા પર બળ લાગશે. તો એને મારે જોશે શું? આપણે એ સાબિત એ કર્યું ગનનું વેગમાન જોઈએ છે, તો ગનનું દળ અને ગનનો વેગ જોશે. પરંતુ પ્રોબ્લેમ એ છે કે મને અહીંયા બંદૂકનું દળ અને બંદૂકનો વેગ નથી આપ્યો, એની જગ્યાએ શું આપ્યું મને? ગોળીનું દળ અને ગોળીનો વેગ આપ્યો છે. તો હવે શું કરશું? અરે જુઓ ખરા અહીંયા જુઓ શું લખ્યું છે, ફરતી લખી નાખીએ, શું વાંધો છે? તો શરૂઆતમાં ગન અને બુલેટ, બરાબર છે, ગન અને બુલેટ બંનેનું તંત્ર સ્થિર હતું, બરાબર, એટલે વેગમાન 0 આવશે. આગળ વધીએ. ધારો કે જે પેલી બુલેટ છે એ M1 દળની છે અને V1 વેગથી આગળ જાય છે, પ્લસ અને ગન છે માનો કે એનું દળ કેપિટલ M લઈ લઈએ અને V2 વેગથી પાછળ આવે છે, તો કુલ વેગમાન આવશે આટલું, બરાબર. આ નામ લાવો, સાબિત શું થઈ ગયું? અહીંયા આવશે M1 સદિશ V1 ઇઝ ઇક્વલ ટુ M સદિશ V2. સાબિત શું થયું? એવું થયું સાબિત કે બંદૂકની ગોળીનું વેગમાન બરાબર શું આવશે? બંદૂકનું વેગમાન. શું એવું સાબિત? જો બંદૂકનું વેગમાન તમે M2V2 જગ્યાએ અથવા M રાખો ને, અરે M V2 માઇનસ MV1 આવશે. તો MV2 જગ્યાએ તમે શું લખી શકો? M1V1 લખી શકો. તો માટે લખાશે કેપિટલ F ઇઝ ઇક્વલ ટુ MV1 બાય ડેલ્ટા ટી. આ શું છે? ગોળીનો દળ, આ થઈ ગોળીનો વેગ. પરંતુ પ્રોબ્લેમ એ છે કે સૈનિક છે એક ગોળી નથી છોડતો. આવી ધારો કે એણે 1 સેકન્ડમાં n ગોળીઓ છોડી. જો એક ગોળી છોડે તો આટલો આવશે M ઇન્ટુ V1, સ્મોલ m ઇન્ટુ V1, બરાબર છે. પણ આવી કેટલી ગોળી છોડે? n. તો કુલ કેટલું થશે? સ્મોલ n ઇન્ટુ m ઇન્ટુ V1 અપોન ડેલ્ટા ટી. આ પ્રમાણે થશે. હવે આપણે ખાલી કિંમત મૂકવાની છે, આપણો આન્સર આવી જશે. જુઓ હવે F મેક્સિમમ લઈ લે, જેટલું સહન કરી શકે છે એટલું બધું સહન કરી લે, અને આપણે શોધવાનું છે સ્મોલ m કેટલી ગોળી છોડી શકે. મૂકી કિંમત. તો સ્મોલ m બરાબર શું આવશે? F ડેલ્ટા ટી અપોન સ્મોલ m ઇન્ટુ V1. તો F આપ્યા કેટલા? 200. મેક્સિમમ આટલું ફોર્સ સહન કરી શકે. ઇન્ટુ ડેલ્ટા ટી આપણને કેટલા? 2 સેકન્ડ. તો અહીંયા આવશે 2 સેકન્ડ. છેદમાં શું આવશે? m કેટલા છે? દળ છે 50 ગ્રામ, તો 50 છેદમાં 1000 મૂકીએ, અને એની વેલોસિટી છે કેટલી? 1000 મીટર પર સેકન્ડ. આટલું થશે 1000. ઓકે, આ તો બે ઉડી ગયા, એક આ ઉડી ગયું. તો 5 ચોક 20 ને 4 દૂ 8, 8 ગોળી છોડી શકે. કેટલી ગોળી છોડી શકે? 8. ફરતી ગણી લઈએ. 1000 ગયા, પછી 1 મિનિટ અહીંથી ઉડી ગયું, તો 50 ગુણ્યા 4 સાથે 200, 4 દૂ 8. તો 2 સેકન્ડમાં 8 ગોળી છોડી શકે. મતલબ કે 1 સેકન્ડમાં કેટલી ગોળી છોડે? 1 સેકન્ડમાં એ 4 ગોળી છોડી શકે મેક્સિમમ. આ મેક્સિમમ આવી ગઈ. આનાથી વધારે છોડશે તો બની શકે કે એને શોલ્ડરની ઇન્જરી થઈ શકે. તો દાખલો એકદમ સિમ્પલ દાખલો છે. ભવિષ્યમાં તમારે દાખલો પૂછાય તો અમે જે સમજાવ્યું છે ને એમાં બહુ રહેવું નહીં. આપણે શું કરવાનું? એક ગોળીનું દળ ગુણ્યા એક ગોળીનો વેગ, એ તમને શું મળશે? એક ગોળીનું વેગમાન ઇન્ટુ શું કરી નાખો? સ્મોલ m કરી નાખો. તમને શું મળશે? જેટલી બી ગોળી છોડી છે એના કારણે કુલ કેટલું વેગમાનમાં ફેરફાર થાય. હવે ગોળીનું જેટલું વેગમાન હશે એટલું બંદૂકનું હશે, કારણ કે બંને વસ્તુ પહેલાં કેવી છે? સ્થિર છે. તો આ સ્ટેપ તમારા મનમાં યાદ રાખવાનું છે, બરાબર છે. નેક્સ્ટ ટાઈમ દાખલો પૂછાય સીધું આ સ્ટેપ આવવું જોઈએ. સીધું આ સ્ટેપ જેટલી બી બેકગ્રાઉન્ડ વાત કરી છે એ તમને માત્ર ને માત્ર સમજાવવા માટે કરી છે. બધું સાબિત કરાવેલું છે આગળ, આને કંઈ જરૂર નથી, બરાબર છે. તો સીધી સમજાવી વાત છે કે ગોળીના વેગમાનમાં જેટલો ફેરફાર થશે એટલો ફેરફાર બંદૂકના વેગમાનમાં થશે, અને એ વેગમાનના ફેરફારના કારણે શું ઉત્પન્ન થાય? બળ ઉત્પન્ન થાય. તો બળ કોના પર લાગશે? ગન પર લાગશે. પણ ગન કોના પકડેલી છે? પેલા સૈનિકના હાથ વડે પકડાયેલી છે. તો ડાયરેક્ટલી ફોર્સ કોના પર ટ્રાન્સફર થશે? પેલા સૈનિકના હાથ પર, અને એના ઇનડાયરેક્ટલી થશે ધીમે ધીમે ખભા પર. તો છેલ્લે અલ્ટિમેટલી ફોર્સ કોના પર આવે છે? બધું બળ આવે છે કોના પર? વ્યક્તિના ખભા, સૈનિકના ખભા પર, બરાબર છે. તો આપણને પ્રોબ્લેમ એમ છે કે અહીંયા ગોળીનું દળ અને ગોળીનો વેગ આપ્યો છે.
તમને આની જગ્યાએ એમ કહી દે કે બંદૂક છે એ આટલા વ્યક્તિ પાછળ આવી હતી, બંદૂકની દળ છે આટલું છે, તો પણ દાખલો આમ જ આવે. તો શું કરવાનું? બંદૂકનું દળ ગુણ્યા બંદૂકનો વેગ છેદમાં સમય, બરાબર કે નહીં? એની જગ્યાએ આપણે શું આપ્યું છે? ગોળી માટે ડેટા આપ્યો, ડેટા ગોળી માટે ગણને દાખલો. પણ બેના વેગમાન કેવા થાય? સરખા થાય. જેટલું બંદૂકનું વેગમાન હશે એટલું તે પેલું ગોળીનું વેગમાન હશે આગળની દિશામાં, બરાબર? બે દિશા કેવી હશે? વિરુદ્ધ દિશા છે. તો આ દાખલો સોલ્વ થાય છે. નેક્સ્ટ ટાઈમ દાખલા આ ટાઈપના આવે તો તમારે હવે સમજી જવાના કે દાખલા વેગમાન સંરક્ષણ પરથી સોલ્વ થાય. સિમ્પલ. તો આપણે બે કોન્સેપ્ટ આવ્યા, એક તો વેગમાન સંરક્ષણ આવ્યું અને પછી એવું કયું એ બરાબર ડેલ્ટા પી બાય ડેલ્ટા ડી. હવે ઘણાને પ્રશ્ન થતો હશે કદાચ કે સર એ બળ લાગે છે તો રેખીય વેગમાન સંરક્ષણ ક્યાંથી આવ્યું? પણ ભાઈ હું તમને એમ કહું કે ભાઈ આ બળ છે કોના વચ્ચે લાગે છે? બંદૂક અને ગોળી વચ્ચે, બરાબર છે? બુલેટ છે એ અને જે ગન છે એના વચ્ચે. પણ એ તો આખો તંત્રનો ભાગ છે ને. તંત્રમાં ત્રણ વસ્તુ આવે, ત્રણ કયો કે બે કયો? પહેલી કઈ વસ્તુ આવશે? સૈનિક, સોલ્જર પ્લસ શું આવશે? બંદૂક જોડે જ છે, બે એક જ કહેવાય કે જેટલું બંદૂક પાછળ જશે એટલું સૈનિકનો હાથ પાછળ જશે. પ્લસ શું આવશે? પ્લસ આવશે બુલેટ. ઓકે. તો આ આખું આપણું તંત્ર છે. હજે ફોર્સિસ લાગશે બંદૂક અને ગોળી વચ્ચે, જેનાથી આપણે ગોળી આગળ જાય છે, સ્પ્રિંગ ફોર્સિસ કે જે પણ ફોર્સ હોય એના કારણે. પણ એ શું થઈ જશે? હવે આપણા માટે થઈ જશે ટૂંકમાં તંત્ર માટે થઈ જાય આંતરિક બળ. શું થઈ જાય? આંતરિક બળ. તો આ એક આંતરિક બળનો ભાગ છે. અને જ્યારે બાહ્ય બળ ન લાગતું હોય, માત્ર આંતરિક બળ લાગતા હોય ત્યારે તમે રેખીય વેગમાન સંરક્ષણ વાપરી શકશો. પણ જો બાહ્ય બળ કોઈ ત્રીજી વસ્તુ આવી જાય, આ સૈનિક બંદૂક અથવા બુલેટ સિવાય ત્રીજી વસ્તુ આવી જાય, બરાબર છે, તો તમે આ નિયમ વાપરી શકો નહીં. રેખીય વેગમાન સંરક્ષણ તોનો યુઝ કરી શકો. પણ અહીંયા જે સિસ્ટમ બની એના માટે તમે ડેફિનેટલી રેખીય વેગમાન સંરક્ષણ વાપરી શકશો. આપણે આગળ વધીએ. નેક્સ્ટ આપણો ટોપિક છે ફ્રી બોડી ડાયાગ્રામ. ફ્રી બોડી ડાયાગ્રામ, જેને આપણે ઇન શોર્ટ એફબીડી કહેશું. શું કહેશું? એફબીડી. હવે એફબીડી એટલે શું થાય? તો આપણે જોયું કે અલગ અલગ પદાર્થો પર અલગ અલગ ટાઈપના બળ લાગતા હોય અને કોઈ એક જ પદાર્થ પર ઘણી બધી દિશામાં એક સાથે બળ લાગતા હોય છે. તો આવા જ્યારે બળો એક કરતાં વધારે બળો કોઈ પદાર્થ પર લાગતા હોય ત્યારે આપેલ પદાર્થને, બરાબર છે, આપેલ પદાર્થને એના કયા બળો લાગે છે, કઈ દિશામાં લાગે છે અને કેટલા મૂલ્યને લાગે છે, એ ટૂંકમાં બળ વડે દર્શાવવાની જે રીત છે એને કહેવાય એફબીડી. ઇન શોર્ટ એક પદાર્થ પર લાગતા તમામ બળોને દર્શાવવાની રીત. કે ભાઈ પદાર્થ લેશું આપણે, મોટાભાગે આપણે આ શેપનો પદાર્થ લેશું, બરાબર? આ પદાર્થ છે, એના પર ચાર અલગ અલગ બળ બતાવ્યા છે. F1 બળ છે, આ જે પદાર્થ છે એ ઉપર તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે. F2 બળ છે, નીચે ખેંચવાનો પ્રયત્ન કરે છે. ધારો કે આ સાઈડ પણ F બળ લાગે છે અને આ સાઈડ પણ ડાબી બાજુ પણ F બળ લાગે છે. તો આ જે દોર્યું છે એ આપણા માટે એફબીડી છે. કોનું? આ પદાર્થનું. આ જે પદાર્થ છે જે આપણા બોડી છે એ બોડી માટે આટલો થશે એફબીડી. હવે એફબીડી શું કામ દોરીએ? તો આપણે એફબીડી દોરવાથી તમને જેટલા ફોર્સ લાગે છે એની ડાયરેક્શન પ્લસ મૂલ્ય અને એના પરિણામની અસર હેઠળ આટલા બધા જે બળ લાગે છે એ એના પરિણામી બળની અસર હેઠળ પદાર્થ ગતિ કરે કે નહીં કરતો, કઈ દિશામાં ગતિ કરે છે, એનો પ્રવેગ કઈ દિશામાં હશે, પ્રવેગનું મૂલ્ય કેટલું હશે, નેટ ફોર્સ કેટલા હશે, એ બધો ડેટા તમને મળી જાય. એટલા માટે આપણે એફબીડી દોરીએ છીએ. તો એફબીડી શું છે? પદાર્થ પર જે બળ લાગે છે એનું જસ્ટ સિમ્પ્લિફિકેશન. હવે એકચ્યુઅલમાં પદાર્થ કંઈક અલગ રીતનો હોય પણ આપણે દર્શાવશું એકદમ સિમ્પલ રીતે આ રીતે. તો સિમ્પલ આપણે એફબીડી ખબર પડી ગઈ. હવે માનો કે આ એફબીડી છે, મેં દોર્યો, કુલ 4 બળ લાગે છે. F ડાબી બાજુ, જમણી બાજુ, F ડાબી બાજુ, F1 ઉપર અને F2 નીચે. હવે જુઓ તો આપણામાં બે દિશા રાખશું, એક x રાખશું અને એક y રાખશું. તો y દિશામાં બળ કેટલા, એક દિશામાં બળ કેટલા. તો જો જેટલું બળ ધન x માં છે એટલું બળ ઋણ x માં છે. આ બાજુ પણ બળ આપશે, આ બાજુ પણ બળ આપશે. માનો કે કોઈ વ્યક્તિ છે અને બે હાથ ફેલાઈને ઊભો છે અને કોઈ એક વ્યક્તિ છે, બીજો વ્યક્તિ એ હાથને આ બાજુ ખેંચે અને ત્રીજો વ્યક્તિ છે એ આના હાથને આ બાજુ ખેંચે. બંને સમાન બળથી ખેંચે તો ટૂંકમાં આના હાથ પર તો કંઈક ફિલિંગ આવશે કે ન આવે? ફિલિંગ તો આવશે, પણ શું વ્યક્તિ ખસશે? વ્યક્તિ નહીં ખસે, પણ એના હાથ પર તો કંઈક ફિલિંગ આવશે ને એ જે ફિલિંગ છે એને કહેવાય તણાવ બળ. સિમ્પલ ખબર પડી ગઈ? જ્યારે તમે કોઈ દોરડા જોડે વસ્તુ લટકાવો છો તો દોરડાને પણ સેમ ફિલિંગ આવતી હોય. એ શું થશે? દોરડાનું તણાવ બળ, જેને આપણે સિમ્પલ ભાષામાં શું કહીએ છીએ? ટેન્શન. ફરીથી કહું છું, તમારા કોઈ હાથને ખેંચતું હોય બંને સાઈડથી, તો તમારા હાથમાં જે ફિલિંગ આવે છે એક્ઝેક્ટ કયું બળ અપ્લાય થયું? આ બંને બાહ્ય બળ છે. શું છે? F બાહ્ય બળ છે. પણ એના કારણે તમારા હાથમાં જે આંતરિક બળો છે, જે આંતરિક બળો ઉત્પન્ન થયા એ શું ટ્રાય કરે છે? શું એવી ટ્રાય કરે છે અલગ પડી જાય ખવાથી? એવી ટ્રાય નથી કરતા. એ શું ટ્રાય કરે છે કે ભાઈ પેલું આ બંને સાઈડ જે બાહ્ય બળ લાગે છે એનો વિરોધ કરે. તો યાદ રાખો, તણાવ બળ છે એ પદાર્થનું આંતરિક બળ છે. કયું બળ છે? આંતરિક બળ. શેનો વિરોધ કરે? ખેંચાણનો. શેનો વિરોધ કરશે? હંમેશા તણાવ બળ છે એ ખેંચાણનો વિરોધ કરે છે. અને આપણે આ ચર્ચા કરેલી છે કયા ચેપ્ટરમાં? સોલિડ મિકેનિક્સમાં, બરાબર છે? ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મોમાં આપણે જોયેલું છે કે ટેન્શન શું છે. ઓકે, તો ચલો આના પરથી હવે આપણે એ બધું આમાં જ જોવાનું. એ બધી વાત નથી જોવાની કે ભાઈ અને આના કારણે કેટલી લંબાઈ વધે, કેટલી પહોળાઈ વધે, કેટલી ઊંચાઈ વધે. એ બધું આપણે જોયું છે પોઈઝન રેશિયો, બરાબર? તમને પોઈઝન રેશિયો યાદ હશે, બરાબર? તો એ બધું આમાં જોવા નથી. આમાં જસ્ટ આપણે એવું જોવાનું છે કે પદાર્થ પર બળ લાગે છે, એનું પરિણામી બળ શું હોય, એના કારણે પદાર્થ પર પરિણામી બળ વધે છે કે નથી વધતું, એ પદાર્થ સંતુલિત અવસ્થામાં છે કે નહીં, એનો પ્રવેગ શું છે, પ્રવેગની દિશા કઈ છે, પ્રવેગનું મૂલ્ય કેટલું છે, એ બધી વાત આપણે આ ચેપ્ટરમાં કરવાના છીએ. તો એફબીડી આઈ થિંક બધાને ક્લિયર થઈ ગયું હશે કે જસ્ટ પદાર્થને સિમ્પલ બતાવી દેવાનો આ શેપમાં, બરાબર? ક્યુબિકલ શેપમાં, અને જે પણ બળ લાગે છે એ બળ બસ બતાવીને તમારે એનું પરિણામી બળ શોધવાનું. ચલો આપણે આ 4 બળનું પરિણામી બળ શોધીએ, બરાબર? તો અહીંયા F બળ લાગે છે, અહીંયા પણ F બળ લાગે છે. તો એક વાત તો બાકી છે, આ બંને બળની અસર હેઠળ કારણે પદાર્થ નહીં તો આમ જાય, નહીં તો આમ જાય. જો આ બળ મોટું હોત તો એ પદાર્થ આમ જવાનો પ્રયત્ન કરે, બરાબર કે નહીં? પણ અહીંયા તો બે બળ સરખા છે, તો નહીં આ બાજુ જાય નહીં આ બાજુ જાય. ચલો આ એક વહીવટ પૂરો. હવે આ ડાયરેક્શનનો વહીવટ કરીએ. આ ડાયરેક્શનમાં ઉપર તરફ બળ લાગે છે F1, નીચે કયું બળ લાગે છે? F2.
તો આ બે બળ લાગે છે, એક છે ઉપર તરફ, એક છે નીચે તરફ, અને બાજુમાં કન્ડિશન આપી છે કે F1 છે એ મોટું છે કોના કરતાં, F2 કરતાં. તો વિચારો આ પેન છે, બરાબર છે, પેન છે, અત્યારે એના પર એક બળ લાગે છે. આમ તો બે બળ લાગે છે, એકલું બળ લાગતું જ ન હોય. કયા બે બળ લાગે પછી ચર્ચા કરીએ. માનો કે પેનને ઉપર ઉઠાવવું તો મેં ઉપર ખેંચી, બરાબર છે, નીચે એક બળ લાગે છે, હજી કયું બળ લાગે, વજન બળ. એને કોણ ખેંચે છે? પૃથ્વી બળ ખેંચે છે, હું પણ ખેંચું છું. તો પેન પર બે બળ લાગે છે, એક તો પૃથ્વીનું વજન બળ ક્યાં લાગશે, નીચે તરફ, અને પેનને હું ખેંચું એટલે એના પર બીજું બળ મારા દ્વારા લાગે છે. પણ પેન જાય છે ક્યાં? ઉપર તરફ આવે છે. એનું કારણ શું છે? મેં આના વજન બળ કરતાં વધારે બળ વિરુદ્ધ દિશામાં આપ્યું. સમજ પડે કે ન પડી? તો અહીંયા મતલબ એમ જ થયો કે ઉપર એક બળ લાગે F1, નીચે એક બળ લાગે F2, પણ F1 મોટું છે અને F2 નાનું છે. ધેટ મીન્સ કે પદાર્થ છે એ ઉપર તરફ ગતિ કરશે. શું કરશે? પદાર્થ ઉપર તરફ ગતિ કરશે, અને પરિણામી બળ વધશે તો શું ઉત્પન્ન થશે? પ્રવેગ ઉત્પન્ન થશે. તો આનો ફ્રી બોડી ડાયાગ્રામ સિમ્પલ આવો થઈ જશે. હવે આવો કંઈક થઈ જશે કે પદાર્થ, હવે આ બે બળ લખવાની જરૂર છે નહીં, કારણ કે એ ઓલરેડી એકબીજા શું કર્યું છે? એકબીજાને અસર નાબૂદ કર્યું. તો આપણી પાસે આટલું જ વધશે. ઉપર F1 બળ, નીચે F2 બળ. ધારો કે પદાર્થનું દળ છે સ્મોલ m, અને આ બંને બળની અસર હેઠળ કારણે આપણે જે કન્ડિશન આપી છે F1 ઇઝ ગ્રેટર ધેન F2, એના કારણે પદાર્થ છે એ ઉપર તરફ જશે. કેટલા પ્રવેગથી? ધારો કે એ પ્રવેગથી જાય છે. હવે જે લખું છું એ લખતા નહીં આવડે તો હવે પછીનું ચેપ્ટર જોવું નહીં, કારણ કે એનું કોઈ મિનિંગ નથી. કારણ કે હવે પછીનું સ્ટેપ છે બહુ ઘણું જરૂરી બેઝિક સ્ટેપ છે. બરાબર? વિચારીએ, એક એક્ઝામ્પલ લઈ લઈએ કે ધારો કે ઉપર તરફ 50નું બળ લાગે છે, 50 ન્યૂટનનું, અને નીચે બળ લાગે 40 ન્યૂટનનું. તો થાય શું એક્ઝેક્ટલી? વિચારો શું થશે એક્ઝેક્ટલી. એક વાત તો બાકી છે કે આજે પદાર્થ છે ઉપર તરફ જશે. કેટલા બળથી જાય? 50ના બળથી જાય, 40ના બળથી જાય, 10ના બળથી. કેટલા બળથી જાય? 10નું બળ વધશે નેટ, એ પ્રમાણે જાય. હકીકત યાદ રાખો, આ પ્રમાણે થાય. આજે 50 ન્યૂટનનું બળ છે ને, એના બે ભાગ પડે. એક ભાગ ક્યાં વયો જાય? 40 ન્યૂટનનો સામનો કરવામાં. તો જે 10 ન્યૂટનનું બળ વધે કે ન વધે? એ 10 ન્યૂટનના બળથી શું કરશે? ગતિ કરશે. અને ગતિ કરે તો કેટલો પ્રવેગ ઉત્પન્ન થાય? એ પ્રવેગ ઉત્પન્ન થયો. દળ કેટલું? m. પ્રવેગ કેટલું? એ. શું આવશે? ma. ma જેટલું બળ એના પર નેટ વધશે. તો શું આવશે? 50 - 40 બરાબર 10. શું લખાય? અહીંયા લખવું હોય તો આમ લખાય. આખરે જે સમજવા માટે છે, પછી આપણે મેન વસ્તુ પર આવીએ. 50 - 40 બરાબર શું થાય? 10 થાય. તો 10 શું છે? નેટ ફોર્સ આટલું વધ્યું. શું વધ્યું? નેટ ફોર્સ આટલું વધ્યું. બરાબર છે? અને એ નેટ ફોર્સ કેટલું હશે? m × a જેટલું. કારણ કે પદાર્થને પ્રવેગ એ મળે છે, એનું દળ m છે. તો આપણે જોયું હતું કે m દળના પદાર્થને એ પ્રવેગના લીધે મળતું બળ કેટલું હોય? ma હોય. તો શું આવશે અહીંયા? એટલે આવું થાય. 50 - 40 બરાબર શું થાય? ma. ધેટ ઇઝ 10 છે શું છે? ma છે. ચલો, તો આપણે જેવું અહીંયા લખવું છે અહીંયા લખીએ. ઉપર બળ લાગે F1, નીચે બળ લાગે F2. તો વધશે શું? ઉપરનું બળ મોટું F1 - F2 બરાબર જે વધશે શું હશે? ma હશે. એમ લખતા ન હોય તો આમ વિચારવાનું કે F1 છે ને બે ભાગ પડે. જે મોટા છે ને બે ભાગ પડશે. એક ભાગ ક્યાં જશે? તો F1 ના બે ભાગ પડશે. F1 બરાબર એક ભાગ ક્યાં જાય? F2 નો સામનો કરવામાં. એક ભાગ હશે F2, અને બીજો ભાગ શું હશે? જેટલું બળ વધશે એનાથી શું થશે? ઉપર ગતિ. કેટલી ગતિ થાય? m × a. તો આ સમીકરણ આવડે કે ન આવડે? આવું સિમ્પલ સમીકરણ લખતા આવડવું જોઈએ. તો F1 બરાબર શું આવશે? F2 + ma. આ વાત સોલ્વ થઈ ગઈ. નેક્સ્ટ આપણે આનો યુઝ કરીએ. ચલો, અલગ અલગ તમને યુઝ કરતા શીખવાડું. જો નેક્સ્ટ ક્વેશ્ચન કંઈક લઈ લઈએ. આ ક્વેશ્ચન લીધો છે મેં. ચલો, રકમ વાંચીએ. આપેલા તંત્રને, એટલે કે આ તંત્ર છે એના માટે, તંત્ર માટે લખ્યું છે. આપેલ તંત્ર માટે તંત્ર દેખાય છે, એક દોરી છે, એના નીચે સ્મોલ m દળનો પદાર્થ લટકાવી દીધો. આગળ વાંચીએ. દોરડાના કોઈ એક બિંદુ પર, આ દોરડું છે, બરાબર છે, રોપ. એ દોરડાના કોઈ પણ એક બિંદુ પર સમક્ષિતિજ બળ લગાડતા દોરડું આ બિંદુ પાસે 45 ડિગ્રી વિચલન પામે છે. તો સંતુલિત સ્થિતિમાં બળ કેટલું હશે શોધવાનું છે. ચલો, દાખલો એકદમ ઈઝી દાખલો છે, ઘણા લોકોને આવડતો પણ છે ભણાવ્યા પહેલાં. ચલો, શું કહે છે જુઓ. પહેલાં એક કામ કરવું પડશે. આ ચેપ્ટરમાં તમારે હવેથી આકૃતિ દોરતા શીખવી પડશે. અને આકૃતિ કેવી? સાચી આકૃતિ, બળ સહિત. ટૂંકમાં ઇન શોર્ટ આપણે FBD બનાવવો પડશે. તો માનો કે અત્યારે શરૂઆતમાં શું થાય? માનો કે કોઈ આપણે બહારથી નથી બળ લગાડતા, તો બે બળ લાગે છે. એક બળ કયું લાગે? નીચે એને પૃથ્વી ખેંચે છે mg, અને આ પદાર્થ શું નીચે જાય છે? નથી જતું, કારણ શું? દોરડા જોડે બાંધેલું છે. અને ઉપર દોરડું પણ ખેંચે છે. દોરડાનું તણાવ બળ આવશે T ઉપર તરફ. સમજ પડે કે ન પડે? તો ઉપરથી એને દોરડું ખેંચી રાખે છે, તો ઉપર બળ લાગશે T. કોના વડે લાગશે? હું કોનો FBD દોરું છું? હું આ પદાર્થનો FBD દોરું છું. તો મારે માત્ર ને માત્ર આ પદાર્થ પર કયા બળ લાગે એ જ વિચારવાનું છે. દોરડા પર કયા બળ લાગે એ વિચારવાનું નથી. દોરડા પર કયા બળ લાગે એ તમે વિચારો તો તમારે દોરડાનો FBD દોરવો પડે. પણ અહીંયા તો આપણે કોનો FBD દોરીએ છીએ? સ્મોલ m દળનો. તો સ્મોલ m દળ પર બે બળ લાગે છે, જોતા જ ખબર પડે.
એક એને પૃથ્વી ખેંચે mg બળથી અને એક એને દોરડું ખેંચે ઉપર તરફ t બળથી, અથવા દોરડા એને પકડી રાખ્યું છે, જકડી રાખ્યું છે ઉપર તરફ t બળથી. તો શરૂઆતમાં સંતુલનમાં છે. અને સંતુલનમાં ક્યારે હોય આપણને ખબર છે, આપણે ચાક ગતિમાં સંતુલન જોયા હતા, એમાં રેખીય સંતુલન જોયું હતું. એમાં શું કીધું હતું? સમેશન f = 0 હોય, બરાબર છે. સમેશન f = 0 ત્યારે સંતુલનમાં કહેવાય. એના પરથી આપણે જોયું હતું fx બરાબર 0 હોવું જોઈએ અને સાથે સાથે fy બરાબર 0 હોવું જોઈએ. અહીંયા x ડાયરેક્શનમાં કોઈ બળ લાગતું જ નથી, તો fx ચેક કરવાની જરૂર છે નહીં. અહીંયા બે બળ લાગે, ઉપર t લાગે, નીચે mg લાગે છે. અને બધા કેવો છે? સંતુલનમાં છે, સ્થિર છે. જો mg મોટું હોય તો નીચે જવો જોઈએ, જો t મોટું હોય તો ઉપર જવો જોઈએ, પણ કોઈ મોટું છે નહીં. શું સાબિત થયું? t બરાબર mg. શું સાબિત થયું? t બરાબર mg. આ થઈ ગયો નોર્મલ કેસ. આ કોના FBD પરથી ખબર પડી? પદાર્થના FBD પરથી ખબર પડે છે. આગળ વધીએ અને યાદ રાખજો, તણાવ બળના તીર સામસામા આવશે. તણાવ બળના તીર જે છે એ દોરીમાં હંમેશા સામસામા આવે. કારણ શું? કારણ તમને સોલિડ મિકેનિક્સમાં કીધેલું છે, બરાબર. આગળ વધીએ આપણે. હવે શું કર્યું? આ જે દોરડું આ પ્રમાણે લટક્યું હતું પદાર્થ, બરાબર છે. એને તમે ખેંચું, કેટલા બળથી ખેંચું? સમક્ષિતિજ અમુક બળ લગાડ્યું. ધારો કે આપણે આ પોઈન્ટથી ખેંચી, આ રીતે ખેંચી, આમ ખેંચો, વિચારો, આમ ખેંચશો તો અમુક સમય પછી આ દોરડું કેવું આવું થઈ જશે? દોરડું અહીંયા છે ભાઈ, ધીસ ઇઝ ધ રોપ. આટલું આ દોરડું છે. સમજ પડી કે ન પડી? કેમ આવું થઈ ગયું? અરે કોઈ દોરી બાંધી હોય ખેંચીને જોજો કેવી હાલત થાય. આવી જ હાલત થશે. નીચે કંઈક દળ થોડુંક સારું રાખવું. હવે વિચારીએ, હવે ક્યાં ક્યાં બળ લાગે છે? તંત્ર કેવું સંતુલનમાં છે? સંતુલનમાં હોય તો શું થાય? જેટલા બી બળ લાગે છે એનું પરિણામી બળ 0 થવું જોઈએ. તો એક તો દેખીતી વાત છે, અહીં શું ઉત્પન્ન થાય? તણાવ બળ t ઉત્પન્ન થાય, અહીંયા t ઉત્પન્ન થશે. અહીંયા કયું બળ લાગે? mg લાગે. શું ઉત્પન્ન થાય? mg ઉત્પન્ન થશે કે નહીં થાય? બરાબર છે. હવે ચાલો આના પરથી તમારે આપણે આના પરથી દાખલો સોલ્વ કરવાનો છે. આ પોઈન્ટ કેવો થશે? આ પોઈન્ટ સંતુલનમાં થાય તો આ પોઈન્ટ પર 3 બળ લાગે. વિચારો કયા કયા બળ લાગે છે? અહીં દોરીએ સાઈડમાં. તો એક તો આ બળ લાગે છે કયું? કેપિટલ T. આ બાજુ બળ લાગે છે કેપિટલ F અને નીચે બળ લાગે છે સ્મોલ mg. બરાબર. હવે તમને એક હું થિયરમ શીખવાડીશ, યામીસ થિયરમ. તમને આમ તો સોરી, યામી નહીં, ઇટ્સ નોટ યામી ગૌતમ, ઇટ્સ લામીસ થિયરમ. સોરી, લામીસ થિયરમ. તો લામીનો થિયરમ આપણે સદિશમાં ભણેલા છીએ, છતાં પણ તમને નેક્સ્ટ લેક્ચરમાં એની થોડીક ઝાંખી આપી દઈશ. અત્યારે દાખલો આપણે સિમ્પલી સોલ્વ કરીએ લામીના થિયરમ વગર. બરાબર છે. તો આમાં કરવાનું શું? યાદ રાખો, જ્યારે કોઈ પણ બળ ત્રાંસુ આવે, ત્રાંસુ બળ આવે ત્યારે ઘટક પાડી દેવાના. 100 વાતની એક વાત. શું કરવાનું? એ જો એક બળ x દિશામાં છે, એક બળ y દિશામાં છે, આ બળ ત્રાંસુ છે, જે ત્રાંસુ છે એના ઘટક પાડી દેવાના. આપણે કોના ઘટક પાડશું? ટીના ઘટક પાડશું. એના માટે મારે ખૂણો જોઈએ, ઘટક પાડવા માટે ખૂણો જોઈએ. તો તમે કીધું શું કે જે દોરડું છે એ 45 ડિગ્રી વિચલન પામે. વિચલન કોને કહેવાય? પહેલાં કેવું હતું ને હવે કેવું થઈ ગયું? તો પહેલાં આ પ્રમાણ સીધું હતું, હવે આ થોડુંક આ પ્રમાણ થઈ ગયું છે. તો કેટલો એંગલ આવશે? 45 ડિગ્રીનો એંગલ આવશે. કોઈ પણ જગ્યાથી માપો કંઈ ફરક પડે નહીં. તો આ 45 છે, આ 90 છે, તો આ શું થાય? 45 થાય ન થાય? તો આ એંગલ જે છે, આટલો એંગલ એ તમને 45 ડિગ્રીનો મળ્યો. તો તમે ઘટક પાડતા આવડવા જોઈએ. આ ઘટક શું પડશે? ટી કોસ 45, નહીં ટી સાઇન કે કોસ જે પણ લખો ચાલશે. કારણ કે સાઇન અને કોસમાં 45 ડિગ્રી વખતે કંઈ ફરક પડે નહીં. અને આ ઘટક આવશે ટી કોસ 45 ડિગ્રી. એટલે શું આવશે અહીંયા? t/√2. આ પણ આવશે t/√2. એટલી ખબર પડી ગઈ? તો આપણે શોધવાનું છે, આપણે f શોધવાનું છે. આ વસ્તુ છે, આ પોઈન્ટ છે, સંતુલનમાં ક્યારે રહી? જેટલું આ બાજુ f લાગે છે એટલું આ બાજુ બળ લાગતું હોય તો આ બાજુ કયું બળ લાગે છે? t/√2. અને આ પોઈન્ટ સંતુલનમાં ક્યારે રહી? જેટલું ઉપર તરફ બળ લાગે છે એટલું નીચે તરફ બળ લાગતું હોય તો. ચલો સાબિત શું થયું? t/√2 બરાબર શું આવશે? પહેલાં ઉપર તરફના બળ સરખાવો. t/√2 બરાબર શું આવે? mg આવે. તો t/√2 બરાબર લખાય t/√2 બરાબર આવશે mg. અને બીજું શું આવશે? x ડાયરેક્શનના બળ સરખાવો. તો આ બાજુ બળ લાગે t/√2, આ બાજુ બળ લાગે f. તો બેન સરખાવ શું થાય? t/√2 બરાબર f. તો શું આવશે અહીંયા? t/√2 બરાબર f. તો પહેલું સમીકરણ શું મળ્યું? t/√2 બરાબર mg. y દિશાના બળ સરખાવતા. અને બીજું સમીકરણ મળ્યું t/√2 બરાબર f. x ડાયરેક્શનના સમીકરણ સરખાવતા. તો t/√2 બરાબર mg બરાબર શું લખાય? f લખાય કે ન લખાય? શું સાબિત થયું? બર છેલ્લે t/√2 બરાબર mg બરાબર કેપિટલ f. થઈ ગયું? હવે તમને અહીંયા એમ આપ્યું 10 કિલો. કેટલું આપ્યું છે? 10 કિલો. મૂકો 10. અને જે કેટલા મૂકશો? જે પણ આપણે 10 મૂકીએ, 10 × 10 શું થાય? f 100 થાય. લખીએ માટે f બરાબર લઈએ mg. દેટ ઇઝ આવશે 100 ન્યૂટન. અને બીજી એક વાત કહી દઉં કે આ ચેપ્ટરમાં છે ને મોસ્ટલી દાખલા મારે તમને આકૃતિ પરથી જ સોલ્વ કરાવવા પડશે. એટલે છેલ્લે તમારે મેં તમને પહેલાં કીધેલું છે કે આનો સ્ક્રીનશોટ પહેલાં પાડી લેવો પેજનો, લેક્ચર શરૂ થાય નહીં પહેલાં જ તે. બરાબર છે? બાકી મારે ઘણી બધી જગ્યાએ આકૃતિ દોરવાની થાય એટલે હું ગમે ત્યાં સમીકરણ લખી દઈશ. બરાબર? પણ તમારે આ દાખલો જોઈ જો નથી લખવાનો
જે લોકો વ્યવસ્થિત મહેનત કરવા માંગે છે એવા લોકો માટે સલાહ છે. બરાબર, પહેલાં કહી દઉં, આ દાખલો જોયા પછી તમારે દાખલો જાતે ગણવાનો છે. એટલે હું ગમીને લખું કે તમને ફરક પડશે નહીં. બરાબર છે. ચાલો આપણે આગળ વધીએ. માનો કે તમને અહીંયા શું માંગ્યું છે, સંતુલિત સ્થિતિમાં આ બળ એટલે કયું બળ, સમસ્થિતિત બળ. પણ માનો કે તમને અહીંયા શું માંગ્યું હોત, તણાવ બળ ટી માંગ્યું, તણાવ બળ ટી કેટલું આવે, તો અહીં સરખાઈ દો. ટીના છેદમાં √2 બરાબર mg હોય અને mg બરાબર શું આવે, 100 છે. કેટલા છે mg બરાબર 100. સાબિત શું થયું, ટી ભાગ્યા √2 બરાબર 100. √2 જવા દો આ બાજુ. √2 કેટલા થાય, 1.41. 1.41 ગુણ્યા 100 કેટલા થાય, 141. કેટલા આવશે, ટી બરાબર આવશે 141 ન્યૂટન. બરાબર છે. તો શરૂઆતના કેસમાં કેટલું તણાવ બળ હશે, નીચે લાગે 100 ન્યૂટનનું બળ, ઉપર પણ 100 ન્યૂટન તણાવ બળ હશે. તો શરૂઆતમાં તણાવ બળ 100 ન્યૂટનનું હતું. કેટલું હતું, 100 ન્યૂટનનું. હવે જેવું તમે આ પ્રમાણે બળ લગાડ્યું બહારથી, એફ બળ સમક્ષિતિજ દિશામાં, એટલે સીધું છે ને તણાવ બળ છે એ કેટલું થઈ જશે, 141 ન્યૂટનની આસપાસ થઈ જશે, અથવા 100 √2. ચેપ્ટરમાં નવા દાખલાની અભ્યાસ કરીશું. આ લેક્ચર એટલો રાખીએ. લેક્ચર જોવા બદલ ધન્યવાદ. અને આ ચેપ્ટરમાં હું તમને કદાચ 50ની જગ્યાએ 500 દાખલા ગણાવું તો પણ તમને નહીં જ આવડે જો તમે આ ચેપ્ટરમાં દાખલાની પ્રેક્ટિસ નહીં કરો તો. હવે તમને આ દાખલા મેં ગણાવ્યો, ચલો તમને દાખલો એક આમ આપો, ચલો કેપિટલ એફ આ બાજુ છે, આ એંગલ આપો 30 ડિગ્રી, તો બળ બદલી જશે કે ના બદલી જાય, બદલી જાય ને. ટૂંકમાં આમાં તો અસંખ્ય દાખલા બની શકે. હવે જ્યાં સુધી તમે જાતે દાખલો પકડો નહીં, પ્રેક્ટિસ ના કરો, ઘટક પાડીને સોલ્વ ના કરો અને આન્સર ન આવે, ત્યાં સુધી તમારા દાખલા નથી આવડતા એમ માન લેવાનું. ટૂંકમાં જેટલી પ્રેક્ટિસ આ ચેપ્ટરમાં કરશો એટલો તમને બેનિફિટ થશે. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ધન્યવાદ. જય હિન્દ.